દેખાય છે? હા હરે જી કૃષ્ણ. માતાજી દેખાય. હા દેખાય છે. હા. ખૂબ ખૂબ ધન્યવાદ કોમલ માતાજી, ખૂબ સરસ કીર્તન લીધું એના માટે. તો શ્રી શ્રી રાધા ગોવિંદના ખૂબ સુંદર અહીંયા આપણને દર્શન થઈ રહ્યા છે. તો શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરી ભગવાનના શાશ્વત ભક્ત એવા અર્જુનજી, જેમના લીધે આ ભગવદ્ ગીતાનું દિવ્ય જ્ઞાન આપણને મળ્યું છે, શ્રીલ પ્રભુપાદજી, પરમ પૂજ્ય જયપ્રતાકા સ્વામીજી મહારાજ, જેમની કૃપાથી આ જ્ઞાન ઘેર બેઠા આપણા સુધી પહોંચી રહ્યું છે. પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજી, જેમના પ્રયાસો દ્વારા આપણે આજે એક પાર્ટ બન્યા છે આખા વિશ્વનું જે સૌથી મોટું ઓનલાઈન કોર્સ છે ભગવદ્ ગીતાનો. લગભગ 12 લાખ સુધી પાર્ટિસિપેટ જેનો લાભ અત્યાર સુધી લઈ ચુક્યા છે. એવા વિશ્વભરના સૌથી મોટા ઓનલાઈન ભગવદ્ ગીતા વર્ગના આપણે એક નાનકડો એવો ભાગ બન્યા છીએ પરમ પૂજ્ય નામાનિષ્ઠ પ્રભુજીના કૃપા અને આશીર્વાદથી. તો એ બધા આપણે જે ગુરુ મહારાજ છે એમને વંદન કરી, બધા શિક્ષા ગુરુને વંદન કરીને શરૂઆત કરી આજના આ સેશનની. મંગલાચરણની ખૂબ જ ભાવપૂર્વક અને વિનંતી અને પ્રાર્થનાઓ સાથે આપણે યાચના કરીએ કે આ દિવ્ય જ્ઞાન છે એ ભગવાન આપણા હૃદયમાં. બધાને વિનંતી છે મ્યુટ રહીને પોતપોતાની જગ્યાથી મારી સાથે મંગલાચરણની જે પ્રાર્થના છે એમાં જોડાવા માટે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवंश श्रीरूपं साग्रजातं सगरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सगणललिता श्रीविशाखान्वितंश. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये. वाञ्छाकल्पतरुर्भ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. शिला प्रभुपाद की जय. ग्रंथराज श्रीमद् भागवतम भगवद गीता की जय. सद्गुरुदेव की जय. Just a moment. हरे कृष्ण. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे. હરે કૃષ્ણ. વેલકમ. તમારા બધાનું હૃદયપૂર્વક સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન કુલાઈ મેંગ્રુના વતીથી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ. દંડવત પ્રણામ. ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. જિજ્ઞા ગુજરાતીજી, લોપાજી, આરતી ભોઈજી, અર્ચના ગોહિલજી, ચેતનાજી, દેવાંશીજી, દૃષ્ટિ પાઠકજી, ગીતા પ્રિયા વ્રજરાનીજી. હરે કૃષ્ણ. જિજ્ઞા ગુજરાતીજી, જય કિશોરીજી, જૂહીજી, કિંજલજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. વેલકમ. લોપાજી, માધાભાઈજી, મધુ ચાવડા પ્રભુજી, મીનાક્ષીજી, નૈનાજી, પન્નાજી, રિદ્ધિ આશાજી. વેલકમ. ખૂબ ખૂબ સ્વાગત છે. તો ગઈકાલે આપણે શરૂઆત કરી ડે 0 એટલે કે ઓરિએન્ટેશન ડે થી. ગઈકાલે આપણે બધા જે આચાર્યો છે એમના મત જોયા હતા, સૈદ્ધાંતિક રીતે જે કહી રહ્યા છે, વારંવાર આપણને કહી રહ્યા છે કે કેવી રીતે કૃષ્ણ છે એ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડહેડ છે. ઓરિએન્ટેશન ડે માં આપણે સમજ્યા હતા ભગવદ્ ગીતાનો કોર્સ કેવી રીતના આપણો રહેવાનો છે અને સૈદ્ધાંતિક રીતે ભગવાનને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. આપણે જોયું હતું કે તુલસી મહારાણીની સેવા ખૂબ જરૂરી છે, મંગળા આરતી કરવી જોઈએ. હવે મુદ્દો આપણે જોઈ ગયા હતા અને તમને રોજ સવારે
4:30 જે આપણી મંગળારતી થાય છે એની લિંક પણ ગ્રુપમાં મળી રહેશે. તો જેને પણ સંભવ છે અવશ્ય એ જોઈન કરીને ડાયરેક્ટ ઘેર બેઠા જે સ્થાને છીએ એ સ્થાનેથી શ્રી શ્રી રાધા ગોવિંદજીના જ્યારે ઉઠી રહ્યા છે એ સમયના દર્શન આપણને થઈ શ્રીલા પ્રભુપાદજીના કૃપાથી ઘેર બેઠા થાય છે. તો યસ, આપણે બધું આચાર્યોના આપણે જે જોયા હતા, શ્રીલા પ્રભુપાદજી વાંચન માટે જે આપણને કહી રહ્યા હતા એ પણ મત આપણે જોયું હતું. શ્રીલા પ્રભુપાદજી કહી રહ્યા હતા વાંચન ખૂબ જરૂરી છે, અને તમને મેં વિનંતી પણ કરી હતી કે આપણે પણ અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ કે એવરી ડે વધારે ના થઈ શકે તો આપણે 15 મિનિટ્સ તો પણ વાંચવું જોઈએ. ને આપણે પરાશર મુનિ દ્વારા જે વ્યાખ્યા જોઈ હતી જેમાં કીધું હતું એમણે કે સંપૂર્ણ ષડ ઐશ્વર્ય જે ધરાવે છે, સંપૂર્ણ સંપત્તિ, સુંદરતા, શક્તિ, જ્ઞાન, ખ્યાતિ અને વૈરાગ્ય સંપૂર્ણ પ્રમાણમાં જે ધરાવે છે એ છે ભગવાન. ભગ એટલે ઐશ્વર્ય અને વાન એટલે કે ધારણ કરવું, જે ધરાવે છે એ સંપત્તિ. આ બધા જ ઐશ્વર્યના જે સ્વામી છે એ કહેવાય છે ભગવાન. આપણે જોઈએ તો લખપતિ, અરબપતિ, ખરબપતિ તો કોઈ પણ હોઈ શકે, પરંતુ લક્ષ્મીપતિ એ તો એક જ છે, કૃષ્ણ. અને બધા આચાર્યો તો સૌપ્રથમ આપણે જેમની કૃપાથી આ ગ્રંથનું આપણે વાંચન કરી રહ્યા છીએ. શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતનો એક ભાગ છે. તો શ્રીલા વેદવ્યાસજી એમના મતો પણ આપણે જાણ્યા હતા. શ્રીમદ ભાગવતમ, ભાગવતમ એટલે આપણે જોયું હતું કે વેદોનો પાકેલું ફળ છે. બધા 17 પુરાણ, પહેલા તો વેદને 4 ભાગોમાં વિભક્ત કર્યા, ઉપનિષદ 108 આપ્યા છે, ઇતિહાસ, અરણ્યક બધું જ આપ્યા. પછી પણ જયારે મન વિચલિત હતું, પછી પણ જયારે મનમાં અશાંતિ હતી, એ સમયે ગુરુ રૂપમાં નારદજી આવીને કહે છે કે પરમહંસને જે આનંદ આપે એવી ભગવાનની જે લીલા છે, ભગવાનના ભક્તોની જે લીલાઓ છે એ તો મેં વર્ણન કર્યું જ નથી. અને પછી રચના થઈ છે 18મા પુરાણની જે છે શ્રીમદ ભાગવતમ. આપણે જોયું તો ભક્તિમાં ઊંડે ઉતરવું હોય તો ખૂબ જરૂરી છે. અને ભાગવતમની કથા આપણે બધાએ ઘણા સમયથી આપણે નાના હતા ત્યાંથી સાંભળતા હોય છે. જનરલી આપણા ત્યાં આપણે જોતા હોય છે કે કોમનલી ખૂબ કથાઓ થતી હોય છે, પરંતુ મેક્સિમમ શું થતું હોય છે 7 દિવસમાં તો ભગવાનની જે દશમ સ્કંદમાં લીલાઓ છે, ભગવાનની ગુહ્યતમ લીલાઓ છે. ઠીક છે, બાલ લીલાઓ પણ છે, પરંતુ આગળ જે લીલાઓ છે ભગવાનની એ ગુહ્યતમ લીલાઓ છે. કોણ સમજી શકે? એ સમજવા માટે એક પાત્રતા હોવી જરૂરી છે. એ પાત્રતા ક્યારે આવે છે એ સમજવા માટેની? તો જયારે આપણે 9 સ્કંદ સારી રીતે ભણ્યા હોય ત્યારે, 9 સ્કંદ શ્રીમદ ભાગવતમ સારી રીતે ભણ્યા છો, ભક્તોની દૃષ્ટિથી જયારે ભગવાનને આપણે જાણીએ છીએ ત્યારે જ આપણે દશમ સ્કંદમાં પ્રવેશ કરવો જોઈએ. અધરવાઇઝ અપરાધ છે. શ્રીલ પ્રભુપાદજી તો ના પાડે છે કે ડાયરેક્ટ દશમ સ્કંદ ઉપર ક્યારે પણ આપણે જમ્પ મારવું જોઈએ નહીં, આપણાથી અપરાધ થઈ જાય છે. તો જ્યાં સુધી ધીરે ધીરે પ્રથમ સ્કંદ ચરણ છે ત્યાંથી શરૂઆત કરીને 9 સ્કંદ સુધી આપણે પહોંચીએ ને તો આપણે એક પાત્રતા, એક દૃષ્ટિકોણ જે છે એ એક ડેવલપ થઈ જાય છે કે જેના દ્વારા ભગવાનની ગુહ્યતમ લીલા થોડી ઘણી સમજી આપણે શકાય છે. તો જનરલી આપણે જોતા હોય છે કે ખૂબ રસ આવે આપણને, કારણ કે ભગવાનની લીલાઓ છે જે ભગવાનને શાસ્ત્રો શું કહે છે, રસો વૈશ્ય, તો રસ પ્રદાન કરે એવી ભગવાનની લીલાઓ છે. મનોરંજન આપણને લાગે છે કે મનોરંજન થાય છે ચલો ભગવાનની લીલાઓમાં, પરંતુ ભાગવતમ જે છે એ મનોરંજનનો નહીં પરંતુ મનોભંજનનો વિષય છે. તો ખૂબ ધ્યાનપૂર્વક આપણે એને વાંચીએ, સમજીએ. ભાગવતમ આપણે જોયું હતું કે બંને રૂપમાં શ્રીલ વ્યાસદેવજી પોતે લખી રહ્યા છે, સુખદેવજી પોતે કહે છે નિત્યમ ભાગવત સેવયા. બંને રીતથી ભાગવતમનો આપણે સ્ટડી કરવો, સેવા કરવી ખૂબ જ આવશ્યક છે. અર્જુનજી પરમ બ્રહ્મમ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવાન, એવી રીતે શ્રીમદ ભગવદ ગીતામાં દશમ સ્કંદમાં ખૂબ સ્તુતિઓ કરે છે. મધ્વાચાર્યજીનું આપણે જોયું હતું, મધ્વાચાર્યજી એટલે ભીમસેન અને હનુમાનજી. હનુમાનજીના એક કોમન આપણે કહેવાય કે અવતાર છે. અને હનુમાનજી પોતે કેટલા મહાન ભક્ત છે આપણને બધાને ખબર છે. હવે ભીમસેન લઈ લઈએ કે હનુમાનજી લઈ લઈએ તો બંને પવન પુત્ર કહેવાય છે. તો એવી રીતે ને હનુમાનજી શું કર્યું છે, હનુમાનજી ભગવાનને પ્રિય છે? ના ના. અતિ પ્રિય છે? અરે ના ના, ભગવાન તો વશમાં છે હનુમાનજીના. કોણ કહે છે? તો રામચરિતમાનસ પોતે કહે છે. શું કહે છે તુલસીદાસજી? સુમિર પવન સુત પાવન નામુ અપને બસ કરી રાખે રામુ. તો ભગવાનના પવિત્ર નામનું જપ કરીને એ તો રામજીને પણ પોતાના વશમાં કરી લે છે. એવા મહાન ભક્ત છે હનુમાનજી. એમનું જ અવતાર છે મધ્વાચાર્યજી. તો આમ ભક્ત શ્રેષ્ઠ જે છે હનુમાનજી છે, તો એમના કરતા વધારે સારી રીતે આપણને ભક્તિ કોણ સમજાવી શકે? તો મધ્વાચાર્યજી જે આપણે વાત કરી હતી, જે સંપ્રદાયમાં આપણે અત્યારે જ્ઞાન લઈ રહ્યા છે, બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય, તો એ જ સંપ્રદાયમાં આચાર્ય થઈને ગયા છે મધ્વાચાર્યજી.
આપણે જોયું હતું કે એવી રીતે આખી ઘટના કે ઉડુપી કૃષ્ણ એમને મળ્યા હતા. તો ભક્તિ, કૃષ્ણ ભક્તિ શું છે? ભગવાન જ કેવી રીતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. દ્વૈતવાદ, આપણે જુદા છીએ આત્મા સ્વરૂપમાં, અને ભગવાન છે એમનું અસ્તિત્વ જુદું છે. આ જેમણે આપણને સિદ્ધાંતો આપ્યા છે એવા મધ્વાચાર્યજીને પ્રણામ કરી. પછી આપણે આગળ રામાનુજાચાર્યજીના પણ ચરિત્રનું થોડું ઘણું વર્ણન જોયું હતું. એ જ શ્રેણીમાં આગળ મહાન આચાર્યો, આમ 4 સંપ્રદાય જોઈએ તો પછી પુષ્ટિ માર્ગીય સંપ્રદાયમાં પણ આવી રહ્યા છે વલ્લભાચાર્યજીએ આપણે ગુજરાત બાજુ જોતા હોય છે કે પુષ્ટિ માર્ગીય સંપ્રદાય જેને કહેવાય છે, રુદ્ર સંપ્રદાય પણ કહેવાય છે. તો ભગવાનને બાલ્ય સ્વરૂપમાં, જે કહેવાય ને કે વાત્સલ્ય રસમાં ભગવાનની સેવા બધાને ખૂબ સરળતાપૂર્વક આપી દીધી છે. કોણ આપી શકે? જે પોતે ભક્ત હોય, જેની પોતાની એટલી પ્રેમ ભક્તિ હોય ને, ભગવાનની પ્રેમ ભક્તિ એમને આપી છે બધાને. તો પ્રેમ ભક્તિ જેની પોતાની એટલી દૃઢ હોય એ જ આપી શકે છે. તો વલ્લભાચાર્યજી પણ ખૂબ સરસ પ્રચાર કર્યો છે કૃષ્ણ ભક્તિનો. અને પછી નિમ્બાર્ક સંપ્રદાયમાં આગળ કુમાર સંપ્રદાય તરીકે અથવા નિમ્બાર્ક સંપ્રદાયમાં પણ નિમ્બાર્ક આચાર્ય પણ આવીને ગયા છે. તો આવા મહાન મહાન આચાર્યો આવીને આપણે જોયું હતું કે વૈષ્ણવ જે સંપ્રદાયો છે એની આગળ પરંપરા છે એ વધાવી છે. અને ચૈતન્ય મહાપ્રભુ પોતે જયારે ભગવાને ભગવદ્ ગીતાનો સારરૂપી જે શ્લોક આપણે કહેતા હોય છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ, તો ભગવાન જયારે અર્જુનજીને માગે છે શરણાગતિ કરવા કહે છે, મન બુદ્ધિ માગી રહ્યા છે, તો શરણાગતિ જેટલી કહેવામાં સરળ છે એટલી જ આચરવામાં અઘરી છે, ડિફિકલ્ટ છે. જોયું ભગવાને કે કહી તો દીધું પરંતુ આ થઈ રહ્યું નથી. કલિયુગના લોકો પાસેથી આ થવું અઘરું છે. તો ચૈતન્ય મહાપ્રભુ રૂપે પોતે જ રાધા અને કૃષ્ણના મિશ્રિત એવી રીતે અવતાર, કારણ કે વર્ણ રાધાજીનો છે, ભાવ રાધાજીનો છે, અને પોતે જયારે આવ્યા છે જાણવા માટે કે રાધાજીને, કૃષ્ણ પોતે જયારે આવ્યા છે કે રાધાજીને, ગોપીઓને એવું તો કયું આનંદ આવે છે મારી ભક્તિમાં કે આટલો વિરલ છે, આટલી વેદના છે, તો પણ એ ભક્તિમાં ખૂબ રમી રહી છે. આવું તો કેવું આનંદ છે જાણવા માટે ચૈતન્ય મહાપ્રભુ આવ્યા, શીખડાવવા માટે આવ્યા. એ શરણાગતિ કહી તો દીધી પણ થઈ નહીં, તો પ્રેક્ટિકલી હું આવીશ, પોતે આવીશ અને એ તમને બધાને શીખડાવીશ. આ ભાવથી આવે છે. તો ચૈતન્ય મહાપ્રભુ બીજા કોઈ નથી, તો રાધા કૃષ્ણ એ જ ચૈતન્ય મહાપ્રભુ છે. રાધા કૃષ્ણ નહીં અન્ય. તો આદિ શંકરાચાર્યજીનો પણ મત જોઈ ગયા હતા કે ભલે નિરાકારવાદને ખૂબ પ્રમોટ કર્યો. આપણે જોયું કે જે તે યુગ પ્રમાણે આચારો આવે છે અને જે જરૂરિયાત હતી એ રીતે, જેવી રીતે કે હિંસા ખૂબ થઈ રહી હતી વેદોનો અપભ્રંશ કરીને, તો એનો નાશ કરવા વેદોને સાઈડમાં મૂકી દીધો ભગવાનના જ અવતાર બુદ્ધ સ્વરૂપે, ગૌતમ બુદ્ધ સ્વરૂપે. ને પછી ફરીથી હવે વેદો વગર તો અહીં આગળ સૃષ્ટિ છે એ વ્યવસ્થિત રીતે સુચારુ રૂપથી ચાલી શકે નહીં. તો વેદોની પુનઃ સ્થાપના કરવા માટે જે તે સમયની જરૂરિયાત પ્રમાણે શિવજી આવે છે, પોતે આવે છે આદિ શંકરાચાર્યજીના રૂપમાં. શિવજી કરતા ભગવાનની ભક્તિ કોણ સારી રીતે કરી શકશે? પોતે વૈષ્ણવા નામ યથા શંભો છે. તો શિવજી આમ તો પોતે જાણે છે, અને આગળ આપણે જોતા હોય છે કે એમની જે ફિલોસોફી હતી એમાં આમ તો નિરાકારવાદનો એમને પ્રચાર કર્યો હતો સમય અનુસાર, જે તે પરિસ્થિતિ અનુસાર, પરંતુ પોતે સારી રીતે જાણતા હતા. એટલે આપણે જો ભગવદ્ ગીતામાં જે આપણે લેતા હોય છે મહાત્મ્ય ભગવદ્ ગીતાનું, એ પણ શંકરાચાર્યજી દ્વારા આપેલું છે. અને પોતે આપણે આખી કથા લીધી કે પોતે જયારે એક વ્યક્તિ છે બ્રાહ્મણ, એ વ્યાકરણને ખૂબ પાકું કરી રહ્યો હતો, એના પાસે ખૂબ એફર્ટ મૂકી રહ્યો હતો, તો ત્યારે પોતે કહે શું કહે છે, જ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. તો કારણ કે આપણે જોયું કે મુક્તિ દદાતી ઇતિ મુકુંદો, તો ભગવાન સિવાય, મુકુંદ સિવાય મુક્તિ કોઈ આપી શકે નહીં. તો ભગવાન વિષ્ણુ એ જ ભગવાન શ્રી રામ છે, મર્યાદા પુરુષોત્તમ. પુરુષોત્તમ છે ભગવાન વિષ્ણુ, ઠીક છે. ભગવાન શ્રી રામ જયારે આવ્યા તો મર્યાદા પુરુષોત્તમ, પરંતુ પૂરી કહેવાય ને કે 16 કલા સાથે જે આવ્યા છે એ છે ભગવાન કૃષ્ણ. તો પૂર્ણ પુરુષોત્તમ કહેવાય. તો બધાએ પુષ્ટિ કરી કે કૃષ્ણ છે એ જ સર્વોચ્ચ છે. આપણે બ્રહ્માજીનું પણ લીધું હતું ને કે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણમ. પ્રશ્ન થાય કે ભગવાન પોતે શું કહી રહ્યા છે? ભગવાન કહે છે કે ભગવદ ગીતા 4.9 જન્મ કર્મ ચ મે દિવ્યમ એવં વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામે. હરે કૃષ્ણ માતાજી. હરે હા, કૃષ્ણ mute માતાજી. થઈ ગયું ને? હવે આવે છે બસ?
હા માતાજી આવે છે. જી, ધન્યવાદ. હે અર્જુન, જે કોઈ જાણી લે, શું જાણી લે ભગવાન? કે મારો જન્મ તથા કર્મ બંને દિવ્ય છે, સાધારણ નથી, આપણા જેવું સાધારણ નથી. આપણે તો ફોર્સફુલી મોકલવામાં આવે છે, આપણે ચોઈસ નથી કરી શકતા કે કઈ યોની રહેશે, કયા માતા પિતા રહેશે, પરંતુ ભગવાનનું એવું છે નહીં. એ પોતે ચોઈસ કરી શકીએ છીએ કે એને ભગવાનનો જન્મ થતો નથી, અજન્મ. વારંવાર ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં, ભગવાન અવતરિત થાય છે કૃપા કરવા માટે. આપણા જેવા લોકો ભગવાન સાથે જે આપણો સંબંધ ભૂલાઈ દીધો છે એ ફરીથી રીએસ્ટેબ્લિશ કરી શકાય એના માટે ભગવાન આપણે અહીંયા જોઈ રહ્યા છે. તો પહેલા ચતુર્ભુજ સ્વરૂપમાં દેવકીજીને અને વસુદેવજીને જેલમાં, મથુરાની જેલમાં દર્શન આપ્યા હતા, અને ત્યારે એ પ્રાર્થના કરે છે, ભક્તો છે ભગવાનની પ્રાર્થના કરે છે કે નહીં, આ રૂપમાં નહીં ભગવાન, અમને તો તમારે બાળક રૂપમાં દર્શન કરવા ઈચ્છીએ છે. પછી ભગવાન નાના બાળકના રૂપમાં એમની સમક્ષ પ્રકટ થાય છે. તો આપણે આ ઘટના પણ ચર્ચા કરતા હોય છે લેવલ 1 માં. કઈ ઘટના છે બોલો તો? બ્રહ્માંડ ઘટના. બ્રહ્માંડ. હા, ભગવાને શું હા શું કર્યું હતું? માટી ખાધી છે માટી ખાધેલી છે તે. હા, મૃદુ ભક્ષણ કરીને પ્રસંગ આવે છે શ્રીમદ ભાગવતમમાં. માટી ખાધી નહીં, ને મૈયા કે છે ખોલ મોઢું બતાવ. અને પછી ભગવાન જયારે મોઢું કરે છે તો આખા બ્રહ્માંડ, એક બ્રહ્માંડો નહીં, અનેક બ્રહ્માંડોનું ત્યાં દર્શન કરાવી રહ્યા છે. એમાં એક બ્રહ્માંડ, અને એક બ્રહ્માંડની અંદર એક ગ્રહ છે, એક ગ્રહની અંદર એક દેશ છે, એક દેશની અંદર એક નાનું ગામ છે, એક ગામની અંદર યમુના કિનારે યશોદા મૈયા પોતે ઉભા છે અને લાલાને કહે છે ખોલ મોઢું. તો આવી આખી ઘટના પોતે પોતાને પણ જોઈ રહ્યા છે. આખી ઘટના બતાવી રહ્યા છે. ક્યારે બતાવી શકાય? જ્યારે પોતે આખા બ્રહ્માંડને, આપણે 11મા અધ્યાયમાં ભણી ગયા છે કે એક પુલ્લિંગ માત્રથી ધારણ કરે છે. તો ભગવદ્ ગીતામાં આપણે 5.29 પણ જોઈ લીધું છે કે ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ, કે જે જાણે છે, શું જાણે છે ભગવાન? કે પરમ ભોક્તા હું જ છું. કોનો? તો યજ્ઞનું, તપસ્યાનું. એ પરમ ભોક્તા તો હું જ છું, અને સર્વ લોકોનું મહેશ્વરમ, સર્વલોક મહેશ્વરમ તો હું જ છું. તો જે જાણી લે છે, અને હજી એક વાત જાણી લે, કઈ? કે સુહૃદમ સર્વ ભૂતાનામ. આપણે લાગે કે આ વ્યક્તિ મારી મિત્ર છે, પહેલી વ્યક્તિ મારી મિત્ર છે. ભગવાન કહે છે કે અરે બેસ્ટ ફ્રેન્ડ તો હું છું, તારો સુહૃદમ તો હું છું. શું કામ ત્યાં જઈને તો ફ્રેન્ડશિપ ડે મનાવે છે? આવી જા મારી પાસે. આવા સુહૃદમ એક જ છે બધા જ યોનિઓના, સર્વભૂતાનામ. એવું નથી કહેતા કે માનવ માત્રના, બધા જ જીવ માત્રના ભગવાન કહે છે કે બેસ્ટ ફ્રેન્ડ તો હું જ છું. કેવો? તો જે હિત કરતા છે, શુભેચ્છક છે. અને આ વાત જે જાણી લે એ જ પરમ શાંતિને પ્રાપ્ત કરી શકે છે. પછી ભગવદ્ ગીતામાં હજી આપણે જોયું હતું કે પોતે એક અંશેનો સ્થિતો જગત, એક અંશ માત્રથી 10મા અધ્યાયના 42 નંબરના શ્લોકમાં ભગવાને કીધું હતું વિભૂતિ યોગમાં, કે એક અંશ માત્રથી હું તો સમગ્ર બ્રહ્માંડને ધારણ કરી લઉં છું. તો હવે આ પ્રશ્નનો જવાબ તમે મને આપો કે કૃષ્ણ વિષ્ણુનો અવતાર છે કે વિષ્ણુ કૃષ્ણનો અવતાર છે? બેસ્ડ ઓન 11th ચેપ્ટર ઓફ ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતાના 11મા અધ્યાયમાં જે આપણે ભણ્યા એના આધાર ઉપર તમે કહો, બોલો. વિષ્ણુ કૃષ્ણનો અવતાર છે, વિષ્ણુ. હા, તો આપણે જોયું હતું કે હા, સૌથી પહેલા જ્યારે ભગવાને વિરાટ રૂપ દર્શન, અર્જુનજીને પ્રાર્થના ને અનુમોદન આપીને જ્યારે વિરાટ રૂપ દર્શન કરાવ્યા, અને પછી અર્જુનજીએ પ્રાર્થના કરી હતી, કયા રૂપના દર્શનની પ્રાર્થના કરી હતી? દ્વિભુજ ત્રિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર. નહીં, વિરાટ રૂપ જ્યારે સમાપ્ત વિરાટ થયું, સ્વરૂપમાં. પહેલા તો પ્રશ્ન નથી સાંભળી રહ્યા તમે. ચતુર્ભુજ રૂપની. હા, ચતુર્ભુજ રૂપ. તો બે તો થઈ ગયા, હવે ત્રીજો વિશ્વરૂપ દર્શન. વિશ્વરૂપ પ્રશ્ન એ છે કે વિશ્વરૂપ દર્શન તો કરાવી દીધા, એના પછી જયારે અર્જુનની પ્રાર્થના કરે છે કે હવે હું ભયભીત થાઉં છું, વ્યતીત થાઉં છું, મારા મનની સ્થિરતા ખોઈ રહ્યો છું, આ સમાપ્ત કરો અને મને કયા દર્શન આપો? પ્રશ્ન ચતુર્ભુજ રૂપમાં. ચતુર્ભુજ. મુરલી ધારણ. શ્યામ નહીં. સુંદર સ્વરૂપ. ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરવાની, અને પછી આપણે જોયું પણ હતું કે કયા ચતુર્ભુજ? શંખ ચક્ર ગદા પદ્મ જે ધારણ કરે છે પોતાના ચારો હસ્તમાં,
તો એવા રૂપના નારાયણ રૂપના સાચું નારાયણ સ્વરૂપના દર્શન મને કરાવો એવી ઈચ્છા વ્યક્ત કરી અને એ બતાવીને પછી ભગવાને મૂળ રૂપ એટલે કે દ્વિભુજ સ્વરૂપના દર્શન કરાવ્યા. તો જ્યારે કૃષ્ણ પોતે હોય વિષ્ણુ તો જ ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવી શકે છે. એ સમય જ આપણે ચર્ચા કરી હતી કે કૃષ્ણથી જ વિરાટ રૂપ બતાવી રહ્યા છે. તો બધું જે કંઈ પણ અસ્તિત્વમાં છે એ કૃષ્ણથી છે. પોતે પણ ભગવદ્ ગીતામાં કહે છે ને ભગવાન મત્ત પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય 10મા અધ્યાયમાં હજી કહે છે ને અહમ સર્વસ્ય પ્રભવો મત્ત સર્વમ પ્રવર્તતે. હજી 11.50 માં આપણે જોયું હતું ને કે અર્જુને જે ઈચ્છા વ્યક્ત કરી કે ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવો ને એ પછી કરાવીને પછી દ્વિભુજ સ્વરૂપના ભગવાનને દર્શન કરાવ્યા હતા. ભૂલી કેમ ગયા? 11મો અધ્યાય. હવે ભીષ્મ પિતામહ વાળો પ્રસંગ આજે આપણે 8મા અધ્યાયમાં ચર્ચા કરતા હોય છે, પરંતુ અલગ સંદર્ભમાં કે જ્યારે આવી કહેવાય ને કે શ્રેષ્ઠ મૃત્યુ કેવી કહેવાય તો ત્યારે આપણે ભીષ્મ પિતામહના પ્રસંગની ચર્ચા કરતા હોય છે. ભીષ્મ પિતામહ ઘણા લોકોને થાય કે અરે અધર્મના પક્ષમાં લડ્યા, એ તો કૌરવોના પક્ષમાં લડ્યા, એ તો સારું થોડી કહેવાય. અધર્મના પક્ષમાં લડ્યા અધર્મી કહેવાય ના, પરંતુ ભીષ્મ પિતામહ જરૂર અધર્મના સાથે લડ્યા, પરંતુ ભગવાનની લીલાનો એક ભાગ બનવા માટે. પિતામહ ભીષ્મ મહાન ભક્ત છે. ક્યાંથી ખબર પડે આપણને? બોલો તો ક્યાં જાણવા મળે છે કે મહાન ભક્ત છે? ક્યાં મેન્શન કરેલું છે? હરે કૃષ્ણ. પ્રથમ સ્કંદ શ્રીમદ ભાગવતમ ભણ્યા છો ને બધા? ભાગવતમાં ભીષ્મ સ્તુતિ. હા, તો પ્રથમ સ્કંદ શ્રીમદ ભાગવતમ અને ત્યાં ખૂબ સુંદર સ્તુતિ આવે છે પિતામહ ભીષ્મની. અને એના પહેલા 12 મહાજન આપણે ભાગવતમ જયારે ભણ્યા હતા તો એમાં આપણે જોયું 12 મહાજનની ચર્ચા થાય છે. મહાજન એટલે મહાન જન. કયા મહાન? કોને મહાન કીધું છે? ભગવાનના જે પરમ ભક્તો છે એવા મહાજનમાં નામ નોંધાય છે પિતામહ ભીષ્મનું. તો ભગવાનની યોજનાના એક પાર્ટ બન્યા હતા અને વીર રસમાં ખૂબ પ્રેમ કરતા હતા ભગવાને, એટલે સામે પક્ષમાં એ લડ્યા હતા ભગવાનની યોજનાનો ભાગ બનવા. અને જ્યારે આપણે આ જોયું ભાગવતમાં આવે છે કે યુધિષ્ઠિર મહારાજ તૈયાર નહોતા થયા. શું કામ માટે? કે રાજા બનવા માટે. મારા લીધે આટલું બધું થયું. તો એમને સમજાવવા માટે ભગવાન જે ભગવદ્ ગીતાનું ઓલરેડી જ્ઞાન દઈ ચુક્યા છે અર્જુનજીને, યુધિષ્ઠિર મહારાજને પણ આપી શકે, પરંતુ પોતાના ભક્તને ગ્લોરીફાય કરવા એમની પાસે લઈ જાય છે અને ખૂબ સુંદર સ્તુતિ કરે છે. ત્યારે પ્રથમ સ્કંદ અને અધ્યાય 9મો ભીષ્મ સ્તુતિ તરીકે ઓળખાય છે. ખૂબ સુંદર સ્તુતિઓ છે. એમાં જ્યારે યુધિષ્ઠિર મહારાજને બધા પાંડવો ગયા છે તો એ સમયે કહે છે પિતામહ ભીષ્મ શું કહે છે? અરે તમારી સામે જે ઉભા છે ને તમને લાગી રહ્યું છે કે અરે આ તો અમારો ફઈનો દીકરો છે, મામા ફઈના તમે આપસમાં કઝિન્સ થઈ રહ્યા છો, તમને લાગે છે તમારો કઝિન છે? અરે ના 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 ના, આ કૃષ્ણ તમારો કઝિન નથી કાંઈ. અરે એ તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. ત્યાં આપણે ભાગવતમ વાંચીએ તો ખૂબ ક્લિયર ખબર પડે છે કે પિતામહ ભીષ્મ પોતે પણ જાણે છે કે કૃષ્ણ સાધારણ નથી, કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. તો આપણે જોયું કે અહીંયા શ્રીમદ ભાગવતમની એ જ શ્લોક આપેલું છે જે પિતામહ ભીષ્મ કહી રહ્યા છે કે એશે વૈ ભગવાન સાક્ષાત આદ્યો નારાયણ પુમાન મોહયન માયયા લોકમ ગુડશ્ચરતી વિષ્ણુ કે ભગવાન શ્રી કૃષ્ણ જેમનો પાર પામી શકાય નહીં તેવા આદિ પરમેશ્વર સિવાય બીજું કોઈ નથી. તેઓ પરમ ભોક્તા આદિનારાયણ છે, પરંતુ તેઓ વૃષ્ણિ પરિવારમાં આપનામાં એક હોય તેવી રીતે વિચારે છે અને તેઓ પોતાની સ્વસર્જિત શક્તિથી આપણને મોહ પમાવે છે. પછી 11.54 ભગવદ્ ગીતા શું કહે છે કે ત્યાં ભગવાને કીધું હતું ભક્ત્યા ત્વ અનન્યા શક્ય અહમેવં વિદોર્જુનો. કોણ જાણી શકે છે મને? તો જેની પાસે જ્ઞાત્યો દૃષ્ટમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરંતપ. અનન્ય ભક્તિ દ્વારા જ મને મારા મૂળ રૂપમાં જાણી શકાય છે. હજી આગળના શ્લોકમાં 18મા શ્લોકમાં કહે છે ને કે ભક્ત્યા મામ અભિજાનાતિ, મને ભક્તિ દ્વારા અનન્ય ભક્તિ દ્વારા જ જાણી શકાય છે, બીજું કોઈ રસ્તો છે નહીં કૃષ્ણ ભગવાનને જાણવાનું. અને આપણે જોતા છે મત્ત પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય. ભગવાન 7.7 માં કહે છે કે મારાથી શ્રેષ્ઠ કોઈ તત્વ છે જ નહીં અને હું જ પરમ લક્ષ્ય પાલન કરતા સ્વામી સાક્ષી અને ધામ આશ્રય સ્થાન છું. ભગવદ્ ગીતા 9.18 ઘણી જગ્યાએ ભગવાન પોતે પણ ભગવદ્ ગીતામાં મેન્શન કરી રહ્યા છે યો મામેવ સમૂઢો જાનાતિ પુરુષોત્તમ, કે જે સંશય રહિત થઈને જાણે છે. તો ભગવાને કીધું હતું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તો
કોણ જાણી શકે છે? કે જે ભગવાનનો ભક્ત છે. બીજો કોઈ આ રહસ્યમય જ્ઞાનને જાણી શકશે નહીં. ને જો જાણી ગયો કે પરમ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન છે તો એને શું મળે છે બદલામાં? તો કે છે મારી પૂર્ણ ભક્તિમાં એ પરોવાઈ જાય છે. તો વેદોનો સાર શું છે? સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ વેदैश्च સર્વૈરહમેવ વેદ્યો વેદાંસ કૃત્વેદ વિદેવ ચાહમ. બધા વેદો ભણીને જાણવા યોગ્ય કોણ છે? ભગવાન કહે છે કે હું છું. આ વેदैश्च સર્વૈરહમેવ વેદ્યો. અને જો તમે આટલા બધા વેદો ભણી લીધા અને રટી લીધા તો ફાયદો શું છે? જો તમે એના સારને ન પકડી શક્યા. કયું સાર? કે જાણવા યોગ્ય કોણ છે? કૃષ્ણ. એને નથી જાણી શક્યા તો કોઈ ફાયદો છે નહીં. અથર્વવેદ ગોપાલ તાપની ઉપનિષદ માં કહી રહ્યા છે. શીલા પ્રભુપાદજી રેફરન્સ આપે છે. શું? યો બ્રહ્માણ વિદ્ધાતિ પૂર્વયો વેદાંશ ગાપયતિ સ કૃષ્ણ ગાયતી હશે. નારાયણ ઉપનિષદના શ્લોકો છે અનેક જગ્યાએ. અહીંયા પણ વરાહપુરાણનો શ્લોક છે. આ બધા શ્લોકો શું કામ લઈ રહ્યા છે? કે જે આપણને બતાવે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એક જ છે. એક જ હોઈ શકે ને. કોઈ પણ આપણે આમ કોઈ ફેક્ટરીમાં પણ જાઓ તમે, માલિક તો એક જ હોઈ શકે છે આખા બ્રહ્માંડના. અરે આખા જગત, ભૌતિક જગત, આધ્યાત્મિક જગત, આખા વિશ્વનો પણ સ્વામી છે એ એક જ હોઈ શકે. એ કોણ છે? કૃષ્ણ છે. ક્યાં ક્યાં ખબર પડે છે? ભગવદ ગીતામાં તો અનેક રેફરન્સ આપણે અત્યારે લીધા. કૃષ્ણ પોતે કહી રહ્યા છે એ લીધું. કૃષ્ણના ભક્તો પોતે કહી રહ્યા છે. વેદવ્યાસજી કહી રહ્યા છે. બધા આચાર્યો આવીને એ જ વાત આપણે સમજાઈ રહ્યા છે. અચ્છા, એ આપણને ન સમજાય તો પછી બ્રહ્માજી કહી રહ્યા છે બ્રહ્મ સંહિતામાં ભરી ભરીને. શિવજી કહી રહ્યા છે. શ્રીમદ ભાગવતમાં સ્તુતિઓ છે શિવજીની. ભગવાન વિષ્ણુ, કૃષ્ણ છે એ જ પરમ પુરુષ છે. ઇન્દ્ર પોતે કહી રહ્યા છે. શ્રીમદ ભાગવતમ ખૂબ ક્લિયર આપણને બતાવી રહ્યું છે કે પરમ પુરુષોત્તમ પરમેશ્વર એક જ છે. અને કોણ છે? કૃષ્ણ. એના સિવાય કોઈ છે નહીં. તો 64 ગુણો, 64 ગુણો જે છે ભગવાન કૃષ્ણ એકલામાં જ છે. બ્રહ્માજીમાં 50 છે, શિવજીમાં 55, વિષ્ણુ તત્વમાં પણ ઇવન 60 જ હોય, પરંતુ કૃષ્ણ ભગવાનમાં 64 કે 64 ગુણો જોવા મળે છે. અને ભગવાનની લીલાઓ કેવી છે? ભગવાન અહીંયા આપણે જોયું હતું ને કે અહીંયા જે લીલાઓ બધી કરીને ગયા છે ને એ તો માત્ર કેવી છે? ટ્રેલર જોઈએ આપણે પિક્ચર જોવાની ઈચ્છા થાય છે કે નહીં? તો આ તો ટ્રેલર માત્ર છે. અહીંયા જે વ્રજભૂમિમાં લીલા કરીને ભગવાનના ધામમાં તો સતત એવી ભગવાનની લીલાઓ ચાલ્યા કરે છે જે સાંભળીને આપણને પણ ઈચ્છા થાય કે અરે આપણે પણ ભગવાનની આ લીલામાં સહભાગી થવાનો આપણને પણ અવસર મળે તો કેટલું સરસ. તો કૃષ્ણના 4 વિશિષ્ટ ગુણ ભક્તિ રસામૃત સિંધુમાં રૂપ ગોસ્વામી પાદ દર્શાવે છે. તો ભક્તોથી ઘેરાયેલા ભક્ત માધુરી પ્રેમણા પ્રિયાધિક્ય. પછી હજી વાંસળી વગાડીને સૌને આકર્ષે છે તો વેણુ માધુર્ય. અસાધારણ સુંદરતા ધરાવે છે તો રૂપ માધુર્ય. વેણુ માધુર્યથી વેણુ ગીત પણ મને યાદ આવે છે ને. વેણુ ગીતમાં એક ખૂબ સુંદર શબ્દ છે ગોપીઓ જે કહે છે અક્ષણવતામ ફલમ. કે આંખો જે આપી છે ને વિધાતાએ અમને, આ આંખોનો જો અક્ષણવતામ ફલમ એટલે કે જે ફલ હશે એને પ્રાપ્ત કરવાનો, જે ગોલ હશે આંખો પ્રાપ્ત કરવાનો, સર્વોચ્ચ ફળ જે છે એ કયું છે? તો એ વ્રજના આ નંદન જે છે, આ યશોદાનંદન છે, આ જે માધવ છે, આ જે કેશવ છે, એના દર્શન કરવા એ જ અમારી આંખોનો વિધાતાએ જે આંખો આપી છે એનું અક્ષણવતામ ફલમ છે. વેણુ માધુર્ય છે, રૂપ માધુર્ય છે, અસાધારણ સુંદરતા ધરાવે છે. તો એટલે કૃષ્ણ ભગવાનના પરમ વ્યક્તિત્વ છે. તો અહીંયા હજી ઘણા બધા પોઈન્ટ આપણે લઈ રહ્યા છે કે જે કન્ક્લુઝન આપણે કહીએ ને કે કન્ક્લુઝન છે કે કૃષ્ણ કેવી રીતે ભગવાન છે. અનેક જગ્યાએ આપણને જોવા મળે. તો આજે આપણે શરૂઆત કરીએ પ્રથમ અધ્યાય શ્રીમદ ભગવદ ગીતાની. અને લેવલ 2 ના આપણે ક્લાસમાં મળી રહ્યા છે અને શરૂઆત કરીશું આજના અધ્યાયની. તો કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. આ નામ શીલા પ્રભુપાદજી આપી રહ્યા છે. બીજા આચાર્યો નામ આપે છે અર્જુન વિષાદ યોગ. અર્જુનજી વિષાદ કરી રહ્યા છે આ અધ્યાયમાં, તો એટલા માટે આ નામ આપી રહ્યા છે. તો જો ભગવાન કૃષ્ણ એ અર્જુન અને દુર્યોધન બંનેની સમક્ષ આ ઘટના આપણે લેવલ 1 માં પણ 10મ અધ્યાયમાં લેતા હોય છે કે દુર્યોધન પહેલા આવ્યો, પછી અર્જુનજી આવ્યા છે અને બંને બેઠા છે. ભગવાન જયારે દૃષ્ટિ આંખ ઉગાડે, જયારે ઉઠે છે નિદ્રામાંથી, તો આંખ ઓબ્વિયસલી સામે જ આપણે જોતા હોય. અર્જુનજી ચરણ પાસે બેઠા છે અને એમને જયારે પસંદગી કરવા માટે કહે છે કે 2 ઓપ્શન, એક નારાયણી સેના, એક બાજુ હું પણ નિશસ્ત્ર, તો ચોઈસ તારા હાથમાં છે. હવે દુર્યોધનને તો ધકધક થઈ રહ્યો હતો કે અરે નારાયણ સેના માટે તો આવ્યો હતો, હવે અર્જુનને પહેલો ચાન્સ મળી ગયો તો લઈને જતો રહેશે, હવે હું આ નિશસ્ત્ર કૃષ્ણનું શું કરું?
આપણી પાસે આપણને લાગે કે અરે આ તો અર્જુનજીને દુર્યોધન એ સમયની ઘટના છે, એમના સમક્ષ બે ઓપ્શન હતા, આમને કયું યુદ્ધ લડવું છે. આપણી સમક્ષ પણ સતત આ બે ઓપ્શન, સતત એવી પરિસ્થિતિમાં હોય કે બે ઓપ્શન છે, માયા અથવા તો માધવ. કોને તમે પસંદગી કરો? અને આપણે કરીએ છીએ શું? આપણે સદૈવ માયાની પસંદગી કરીએ છીએ ને પછી હેરાન થતા જાય છે. અર્જુનજી જેવો વિશ્વાસ આપણી અંદર છે નહીં કે નિશસ્ત્ર તો નિશસ્ત્ર, અરે બધું મારું ભલે ને જતું રહે, બદલામાં કૃષ્ણ મળી જાય ને તો બીજું મને કાંઈ જોતું જ નથી. તો આપણે અર્જુનજી જેવી જો માનસિકતા, જો ભક્તિ, જો પ્રેમ આપણી અંદર આવી જાય તો પછી ચિંતાની કોઈ આવશ્યકતા રહેતી નથી. તો ભક્તોને શું જોઈએ? ભક્તોને કેવલ ભગવાન જોતા હોય છે. તો ભગવદ ગીતામાં આપણે જોયું હતું 6 અધ્યાયમાં જે વિભાજિત છે એની ચર્ચા આપણે લેવલ 1 માં કરતા હોય છે. તો પહેલા જે 6 અધ્યાય છે, બોલો હવે તમને પણ સાંભળું. પહેલા 6 અધ્યાય છે, ફર્સ્ટ મોડ્યુલ જેને કહીએ તો કયા યોગ તરીકે ઓળખવામાં આવે છે? કર્મયોગ. કર્મયોગ. છેલ્લા 6 અધ્યાય છે 13 થી લઈને 18. જ્ઞાન જ્ઞાન. સેન્ડવિચ નું ઉદાહરણ યાદ છે ને? અહીંયા જ્વેલ બોક્સમાં આપેલું છે. અને પ્રિશિયસ જ્વેલ બોક્સ નો છે એટલે કે સૌથી પ્રિશિયસ હીરા સમાન, મોતી સમાન જે છે અહીંયા જ્વેલરી જ્યારે આપણે સાચવીને, ઉપર કવરિંગ છે, નીચે કવરિંગ છે, ખૂબ સાચવીને રાખીએ છીએ, એ કયું છે? બોલો તો વચના 7 થી 12. યોગ, ભક્તિ યોગ. હરે કૃષ્ણ. ભક્તિ યોગ. હા, તો આપણે ગીતા મહાત્મ્ય આપણે આખી ભણી ગયા છીએ લેવલ 1 ના ક્લાસમાં. તો અહીંયા આપણે એને રિપીટ નહીં કરીએ, પહેલો શ્લોક સામે આવી રહ્યો છે તો એ વાંચીએ. ગીતા શાસ્ત્રમ ઇદમ પુણ્યમ ય પઠેત પ્રયતો પુમાન વિષ્ણુપાદમ અવાપ્નોતિ ભય શોકાદિ વર્જિતમ. કે ગીતા જે છે એ કેવું છે તો એના વિશે આદિ શંકરાચાર્યજી જે કહે છે આખું આપણે લેવલ 1 માં ડિટેલમાં ચર્ચા કરતા હોય છે. તો કહે છે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એક જ શાસ્ત્ર હોવું જોઈએ ભગવદ ગીતા, એક જ દેવ. કયું? તો દેવકી પુત્ર. એવ દેવકી પુત્ર કોણ છે? નંદનંદન કોણ છે? એ છે ભગવાન કૃષ્ણ. દેવકી પુત્ર એક જ, અને એક જ મંત્ર હોવું જોઈએ. તો હરે કૃષ્ણ મહામંત્રનો આપણે જપ કરતા હોય છે, જે સંપ્રદાયમાં આપણે આવી રહ્યા છે ત્યાં આપણે આ મંત્રને ફોલો કરતા હોય છે. અને કર્મ તો એક જ હોવું જોઈએ. કયું? તો ભગવત સેવા. ગઈકાલે આપણે ભગવત સેવા તો જોયું હતું. ભગવાનની સેવા કરવી અને ભક્તોની સેવા કરવી ભગવાનને ખૂબ ગમે છે. તો રામાનુજાચાર્યજીનો જયારે ચરિત્ર આપણે ભણી રહ્યા હતા એ સમયે ચર્ચા કરી હતી કે સેવા, મહંત સેવા, મહાત્માઓની સેવા કરવાનું કેટલો મહત્વ છે. કોઈ પણ એવા આપણે ભક્ત લઈ લઈએ તો કોઈ ભક્ત એવા નહીં મળે કે જેમણે સેવા નથી કરી હોય. હવે જો આપણે ઉદાહરણ લઈએ મીરાબાઈનું, મીરાબાઈ પોતે પણ સંત મહાત્માઓની ખૂબ સેવા કરતા. પછી સંત બોડાણાને લઈ લઈએ, આપણે નરસિંહ મહેતાને લઈ લઈએ, બધા જ મહાન ભક્તો જે પણ થઈને ગયા છે લઈ લો તમે તો મહંત સેવા, મહાત્માઓની, ભગવાનના ભક્તોની ખૂબ સેવા કરતા. અને પરમ દિવસે જ અતિ પાવન એવો દિવસ કયો છે. કયો દિવસ કયો છે? કયા સંતને યાદ કરીશું? જલારામ બાપા. જલારામ બાપા. તો જલારામ જયંતિનો ઉત્સવ તમે બધાએ પણ મનાવ્યો હશે. તો એ પણ મહાન સંત થઈને ગયા છે, એ પણ સાધુ સંતોની ખૂબ સેવા કરતા. તો ભગવાનને ગમે છે જ્યારે જ્યારે આપણે એમના ભક્તોની સેવા કરીને. મહાન સેવાનું ખૂબ મહત્વ છે. તો ભગવદ ગીતામાં ટોટલ 700 શ્લોકો છે. તો એમાંથી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જે બોલવામાં આવેલા છે 574, 574 અર્જુનજી દ્વારા 84, 84 છે સંજયજી દ્વારા 41, 41 અને ધૃતરાષ્ટ્ર માત્ર એક જ શ્લોક કહે છે ભગવદ ગીતાનો, એ છે પહેલો શ્લોક. તો જ્યારે જ્યારે આપણે ભગવદ ગીતાના દરેક યોગ કેવા છે જે આપણને કૃષ્ણ સાથે જોડે છે, એવી રીતે બધા જ જે ચેપ્ટર છે ભગવદ ગીતાના છે. તો થોડોક આપણે ફ્લેશબેકમાં જઈને થોડીક હિસ્ટ્રી જાણવાનો પ્રયત્ન કરીએ. આજના તેની શરૂઆત તો કરીશું પૂર્વ પરિવારમાં, થોડું મહાભારતના કાળમાં થોડું જઈએ. ચલો, તમે બધાએ પણ જોયું હશે ને, યાદ છે કે નહીં? અત શ્રી મહાભારત કથા યાદ છે ને? તો કુરુવંશમાં જઈ રહ્યા છે આપણે, પ્રવેશ કરવા જઈ રહ્યા છે કુરુવંશને સમજવા. તો કુરુવંશમાં જે પ્રથમ રાજા એવું મેન્શન છે કે એ રાજાનો ઉપરથી દેશનું નામ ભારત પડ્યું. અને બીજી જગ્યાએ આપણે જે ચર્ચા કરતો હોય છે શ્રીમદ ભાગવતમના જે જળ ભરત વાળા રાજા હતા. તો મહાન રાજા ભરત રાજા થઈને ગયા અને ભરત રાજા ખૂબ મહાન હતા. અને એ રાજા એવા હતા કે એમના કુળમાં, એમના વંશમાં એમને લાગ્યું કે કોઈ એવો ઉત્તરાધિકારી બનવા યોગ્ય ગુણો નથી ધરાવી રહ્યા
તો એમણે શું કર્યું હતું એ સમયે, હવે તમને બધાને ખબર છે કે સત્તાનું જે છે મદ કેવું હોય છે ને પોતાના જ બાળકો આ ધૃતરાષ્ટ્રનો આગળ ભણવાના છે કે કેવું છે કે મારા જ વંશમાં રહે, મારા જ પરિવારમાં, અરે મારા જ બાળકો સત્તા ઉપર બેસે, ગાદી ઉપર બેસે, બધાને એવું હોય છે કે નહીં મોહ આસક્તિ. પણ ભરત રાજાને એવું નહોતું, કારણ કે એ ભલું ઈચ્છતા હતા આવનારી પેઢીનું. તો એટલા માટે આખા રાજ્યનું. તો એમણે શું કર્યું હતું કે જે ઋષિ મુનિ હતા તો એમના પુત્ર ઉત્તરાધિકારી એમને બનાવી દીધા હતા. તો એવા મહાન રાજા જે કુળમાં થઈને ગયા છે એ છે કુરુવંશ. એટલા માટે ઘણી જગ્યાએ શ્રીમદ ભગવદ ગીતામાં જોતા હોય છે આપણે કે અર્જુનજીને ભગવાન બોલાવી રહ્યા છે કયા નામથી? ભારત, એ નામથી સંબોધન કરતા હોય છે. તો ભરત રાજા અને એમની આગળ જયારે પછી આવે છે શાંતનુ રાજા થયા. તો શાંતનુ રાજાની પણ ઘટના એવી આવે છે મહાભારતમાં કે એની પહેલા જયારે મૃત્યુલોક ઉપર આવે ને પૃથ્વીલોક ઉપર, તો એની પહેલા જયારે એ હતા ઉચ્ચલોકમાં એમનું નામ શું હતું? મહાભિષેક. મહાભિષેક નામ હતું. અને એકવાર એક મીટિંગ થઈ રહી હતી બ્રહ્મલોક સત્યલોકમાં. બ્રહ્માજી મીટિંગ ગોઠવી અને બધા અલગ અલગ લોકો ત્યાં આવ્યા હતા અને ત્યાં આ મહાભિષેક પણ આવ્યા મીટિંગમાં અને અટેન્ડ કરવા ગંગાજી આવ્યા હતા. અને ગંગાજીનું નામ હતું વિષ્ણુપદી. જયારે પૃથ્વીલોક ઉપર આવ્યા નહોતા એ સમયનું નામ પહેલાનું વિષ્ણુજીના પગથી ચરણથી આવી રહ્યા છે. તો વિષ્ણુપદીજી આવ્યા છે અને દૃષ્ટિ પડે છે મહાભિષેક ઉપર, ને મહાભિષેકની દ્રષ્ટિ પડે છે ગંગાજી ઉપર, વિષ્ણુપદી ઉપર, અને બંને એકબીજાને જોઈ રહ્યા છે. ને આ દ્રશ્ય જયારે બ્રહ્માજી જોયે છે તો બ્રહ્માજીને થાય છે અરે આટલી ઇમ્પોર્ટન્ટ મીટિંગ ચાલે છે. અને આપણે ઘણી વખત થાય છે ને કે હવે ટીચર સ્કૂલમાં છે, અહીંયા તો ઠીક છે કે હું ઝૂમ ઉપર છું, સ્ક્રીન શેરિંગ છે તો તમે દેખાઈ નથી રહ્યા મને, પરંતુ થાય કે નહીં ટીચરને પણ ભણાવી રહ્યા છે ને બાળકો અહીંયા ત્યાં જોતા હોય છે તો થોડોક મગજ છે એ ફરી જાય કે નહીં, ગુસ્સો આવી જાય. તો સેમ અહીંયા બ્રહ્માજીને થયું ને ક્રોધિત થઈ ગયા તો શ્રાપ આપી દીધું. કયું શ્રાપ આપ્યું? તો આમ તો જો આ બધા પણ મહાન લોકો છે, પણ એક યોજના પણ હતી જેના ભાગ સ્વરૂપ બંનેને શ્રાપ આપી દીધું કે જાઓ તમે હવે મૃત્યુલોકમાં જન્મ તમારે લેવું પડશે. અને ખૂબ વિનવણી કરે છે, ખૂબ ક્ષમાયાચના કરે છે ગંગાજી. અને એ સમય પછી કહે છે કે ઠીક છે, એક કાર્ય છે એ સંપન્ન થઈ જાય એટલે તમે પાછા અહીંયા આ લોકમાં આવી શકશો. અને પછી ગયા નીચે લોક પર, પૃથ્વીલોક પર. પૃથ્વીલોકનું નામ કયું છે? બીજા લોકમાં કયા નામથી ઓળખાય છે પૃથ્વીલોક? મૃત્યુલોક. મૃત્યુલોક. આપણને તો લાગે કે બસ માનવ દેહ અતિ દુર્લભ છે, બધા જ કહે છે માનવ દેહ પ્રાપ્ત કરવું સારી વાત છે, પણ આ મૃત્યુલોક પર જન્મ લેવું ને એને તો શ્રાપ ગણવામાં આવે છે. ઉચ્ચ લોકોમાં જો કોઈને શ્રાપ આપવામાં આવે તો અહીંયા મોકલી દેવામાં આવે છે કે જાઓ મૃત્યુલોક પર જાઓ. તો આવી રીતે જી મીનાક્ષીજી પણ લખે છે મૃત્યુલોક. ધન્યવાદ. તો પછી અહીંયા જયારે આવ્યા આ મહાભિષેક તો એ શાંતનુ રાજા તરીકે આવ્યા. એ શાંતનુ રાજા તરીકે આવ્યા તો ઘટના થાય છે એક વખત કે નદી કિનારે, હવે ગંગાજી જયારે આવ્યા સ્ત્રી સ્વરૂપમાં આવે છે અહીંયા ગંગાજી જયારે, અને એ શાંતનુ રાજાના પહેલા થોડુંક જોઈએ આપણે. તો એમના જે પિતા હતા એમના પિતાનું નામ શું હતું? તો એમના પિતાનું નામ હતું પ્રતિપા. પ્રતિપા રાજા જે હતા શાંતનુ રાજાના પિતા, એ ગંગા નદીના કિનારે આવ્યા હતા અને એ કંઈક ધ્યાન વગેરે કરી રહ્યા હતા. અને એ દૃષ્ટિ જયારે પડી ગંગાજીની એમના પર તો ખૂબ મોહિત થઈ ગયા હતા એમના સૌંદર્યથી અને એમના ખોળામાં જઈને બેસી ગયા રાઈટ સાઈડ, જમણી બાજુ. તો અને ઈચ્છા વ્યક્ત કરે છે એમની સાથે વિવાહ કરવાની. તો એ સમયે પ્રતિપા રાજાએ કીધું કે નહીં, તમે આવીને જમણી બાજુ બેઠા છો તો જમણી બાજુ જે છે એ તો દીકરીની અથવા તો પુત્રવધુની આ સાઈડ હોય છે, તમે મારા દીકરી સમાન છો, હું તો લગ્ન નહીં કરી શકું, પણ હા મારો જે પુત્ર, મારી જે સંતાન થશે એ તમારી સાથે અવશ્ય લગ્ન કરી શકશે. કારણ કે ગંગાજી પહેલા અવતરિત થયા હતા, પછી શાંતનુ મહારાજ પ્રતિપા રાજાને ત્યાં પુત્ર રૂપે આવ્યા. અને શાંતનુ મહારાજ આવ્યા અને એક વખત ઘટના થાય છે એ પણ જયારે જોઈ છે ગંગાજીને, એમના સૌંદર્યથી ખૂબ મોહિત થઈ જાય છે, ગંગાજી મોહિત થઈ જાય છે. અને બંને લગ્નનો પ્રસ્તાવ જયારે શાંતનુ રાજા મૂકે છે એમની સમક્ષ, તો એ સમયે શરત મૂકે છે ગંગાજી. શું શરત મૂકે છે કે મારી એક શરત છે કે તમે મને જયારે પણ રોકી દેશો ને, જયારે રોકી દેશો તો એ સમયે હું તમને છોડીને જતી રહીશ. કોઈ પણ ક્વેશ્ચન નહીં કરવાનું, મારે કોઈ સવાલ નહીં કરવાનું, કઈ અટકાવવાનું નહીં મને, આ શું કામ કર્યું, તો હું જતી રહીશ. તમને લાગશે અરે આવું તો આજકાલે અમે જોતા હોય છે કે ઘણી શરતો મૂકવામાં આવે છે લગ્નોમાં, રિલેશનશીપમાં. કહે છે કે નહીં મને મારી સ્પેસ જોઈએ, મને કઈ રોકટોક ચાલશે નહીં. તો કોઈ ચિંતાની વાત નથી, આપણી ત્યાં જેવું નથી, એ સમય પણ એવું થતું હતું. તો પણ હા, કમ્પેર નહીં કરી શકાય, ગંગાજી તો દિવ્ય છે. તો ગંગાજી કીધું અને પછી શાંતનુ રાજા સાથે સમહાવ લગ્ન થઈ ગયા, બધું થઈ ગયું. ને પહેલી સંતતિ જયારે આવી
હવે પહેલી સંતતિ જ્યારે આવી છે તો ગંગાજી એ સેમ ડે ઉપર પોતાના બાળકને લઈને જઈ રહ્યા છે ગંગા નદીમાં ગયા અને આગળ જઈને એને વહાવી દીધો. હવે આ જ્યારે જોઈ ત્યારે કેટલું માથું ખરાબ થઈ જાય, પિતાનું કેટલું માથું ખરાબ થઈ જાય. તો શાંતનુ મહારાજનું પણ ખૂબ માથું ખરાબ થયું. ખૂબ ઈચ્છા તો એવી થઈ કે અત્યારે જ પૂછી લઉં, પરંતુ શરત હતી પૂછો કાંઈ, હું તો જતી રહીશ. તો પૂછતા નથી, ખૂબ દુઃખ થાય છે એમને. સેમ વે બીજા સંતાનનો સમય પણ એવું જ થયું. આવું કરતા કરતા 7 સંતાનોની સમય સુધી આવું જ થતું રહ્યું. આની પહેલાની પણ એક ઘટના આવે છે ને વસુઓ જે હતા 8 વસુઓ, એમને વશિષ્ઠ ઋષિની ગાય જે છે એ ચોરી કરી લીધી. ગાય ખૂબ ગમી. એમાં એક મુખ્ય જે હતા પ્રભાસ નામથી જે વસુ હતા, એમના પત્નીને ગાય ખૂબ ગમી ગઈ હતી વશિષ્ઠ ઋષિને. તો આમ તો જવા જઈએ તો પૂછવું જોઈએ ને, શિષ્ટાચાર તો આવું કહે છે. પૂછ્યું નહીં, વશિષ્ઠ ઋષિની ગાય ચોરી કરી લીધી ને યોગના બળે જ્યારે જોયું તો એ ક્રોધિત થઈ ગયા ને એમણે શ્રાપ આપી દીધા 8 વસુને કે જાઓ. કયું શ્રાપ? આજ મૃત્યુલોક પર જન્મ થાય તમારો. એમને પણ અહીંયા જન્મ લેવું પડ્યું. એમને પણ ક્ષમા યાચના કરી હતી તો એમને કીધું કે ઠીક છે, તમે 7 લોકો ક્ષમા યાચના કરો છો તો તમારે જન્મની સાથે તમારી મુક્તિ થઈ જશે. કારણ કે ગંગાજીનો એટલો મહત્વ છે, ગંગામાં પધરાવી દે છે તો તરત મુક્તિ એમને મળે છે ને પોતાના લોકમાં જતા રહે છે. પણ 8મા વસુ તો ક્ષમા યાચના નથી કરતા અને મેન ભૂલ તો એમની જ હતી. તો એટલા માટે 7 વખત સુધી તો ચૂપ રહ્યા શાંતનુ ને 8મા સમય જ્યારે 8મી સંતતિ થઈ અને ગંગાજી એમને પણ લઈને જઈ રહ્યા હતા તો એ સમય પોતાની ઉપર કંટ્રોલ કરી શક્યા નહીં અને રોક્યું અને પૂછ્યું કે આવું શું કામ કરો છો તમે? કોઈ માતા આવું કરી શકે? પહેલા આવું તમે તમારી સંતાનને જ તમે વહાવી દો છો. અને પછી ગંગાજી કહે છે કે મેં શરત મૂકી હતી, તમે પૂછો એટલે હું જતી રહીશ. આખી સ્ટોરી સંભળાવે છે ને કહે છે કે હવે હું જતી રહું છું, આ બાળકને પણ લઈ જાઉં છું, હા પણ સમયાંતરે તમને આપી દઈશ. આવું કહીને જતા રહે છે. અને પછી એક થોડાક સમય પાછળ જ્યારે શાંતનુ રાજા ગંગા નદીને કિનારે આવે છે ને ત્યારે જોઈ છે કે આખું પુલ જેવું, બ્રિજ જેવું બનાવેલું હતું બાણોથી. તો આવું કોણ કરી શકે? આશ્ચર્ય થાય છે. અને ત્યારે એક બાળકને જોઈ છે ત્યાંથી આવતા, તેજસ્વી બાળક હતું અને ગંગાજી પ્રકટ થઈને કહે છે કે આ તમારું જ બાળક છે. તે લઈ ગયા હતા ને પોતાની સાથે. શું કામ લઈ ગયા હતા? તો ટ્રેન કરવા. અલગ અલગ ઋષિઓ પાસેથી, પરશુરામજી પાસેથી એમને ટ્રેનિંગ અપાવી, એમને શિક્ષણ અપાવ્યું અને આટલું ટ્રેન કરી દીધું હતું. તો ખૂબ ખુશ થયા. શાંતનુ રાજા પોતાને ત્યાં લઈ ગયા રાજ્યમાં, એમને યુવરાજ ઘોષિત કરી દીધા અને બધું થાય છે. પછી કાલાંતરે એવું થાય છે કે એક વખત ફરીથી નદી કિનારે જાય છે તો બોટ થી પાર કરવાની હોય છે નદી. તો એ સમય નદીમાં જોયું કે જે નદી નાવ ચલાવી રહ્યા છે, કોણ ચલાવી રહ્યા હતા નાવ? સત્યવતીજી. સત્યવતીજી જ્યારે ચલાવી રહ્યા હતા તો મોહિત થાય છે એમના સૌંદર્યથી અને એમના પિતા પાસે જાય છે. એમના પિતા પાસે પ્રસ્તાવ મૂકે છે કે લગ્ન માટેનું અને એમના પિતા રિજેક્ટ કરી દે છે. શું કામ? કારણ કે કહે છે કે ના, તમે તો રાજા છો, તમારો તો એક પુત્ર ઓલરેડી છે, એ તો ઉત્તરાધિકારી છે, યુવરાજ છે. તો મારી પુત્રીનું શું થશે? એના પુત્રનું શું થશે? તમે તો એને જ રાજા બનાવવાના છો, તો મારા પુત્રીના જે પુત્રો છે એ તો આમ જ રહી જશે. તો ના પાડી દે છે. અને એની પહેલાની ઘટના થોડીક જઈએ હજી થોડોક ફ્લેશબેકમાં. તો સત્યવતીજીનું નામ જે હતું શું હતું? મત્સ્યગંધા. મત્સ્યગંધાની આખી ખૂબ મોટી મોટી સ્ટોરી છે મહાભારતની, થોડીક શોર્ટમાં લઈએ આપણે. તો મહાભારતની જે ઘટના આવે છે, પરાશર મુનિ જ્યારે ભેટે છે એમને અને એમના યોગના બળથી, મત્સ્યગંધાના યોગના બળથી એક પુત્ર ઉત્પન્ન થાય છે અને જે છે કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસજી. અને વેદવ્યાસજીનો જન્મ આવી રીતે થયું છે. અને કોઈ આપણા જેવું સામાન્ય જન્મ છે નહીં. યોગ બળના પરાશર મુનિ પણ મહાન ઋષિ હતા અને એમની યોગ શક્તિથી જન્મ થયું છે. અને કૌમારે પણ એવું જ રહ્યું હતું આ સત્યવતીજીનો. તો એમનું જે મત્સ્યગંધા હતા, દુર્ગંધ કેવી આવતી હતી એમની પાસેથી, તો એમને એવું વરદાન એવું આપે છે કે એમની અંદરથી સુગંધ, હવે એવી તો સુગંધ આવે છે કે દૂર દૂર સુધી પ્રસરી રહે છે. એ સુગંધથી અટ્રેક્ટ થઈ ગયા હતા શાંતનુ મહારાજ. પછી સત્યવતી નામ છે અને ના પાડી દે છે એમના પિતા કે લગ્ન કરાવવા માટે. અને પછી ખૂબ ઉદાસ રહે છે જ્યારે રિજેક્શન મળે છે. અને દેવવ્રતના ધ્યાનમાં આવે છે, દેવવ્રત નામ રાખ્યું હતું. દેવવ્રતના ધ્યાનમાં આવે છે કે મારા પિતાજી અત્યારે ખૂબ દુઃખી રહે છે. તો સારથીને પૂછે છે, સારથી બધી ઘટના સંભળાવે, એમના પિતા પાસે જાય છે, આખી ઘટના એ સાંભળે છે અને દેવવ્રત કહે છે બસ આટલી નાની વાત છે, તો હું અત્યારે જ પ્રતિજ્ઞા લઉં છું કે હું જો લગ્ન કરું તો મારા સંતાનો થાય ને તો તમને આ પ્રશ્ન થાય ને તો હું તો લગ્ન જ નહીં કરીશ. અને હું તો નૈષ્ટિક બ્રહ્મચર્ય રહીશ જીવનભર સુધી. હજી એક પ્રતિજ્ઞા લઉં છું કે હું આ હસ્તિનાપુરના રાજ્ય ઉપર જે કોઈ બેસ્યા સિંહાસન ઉપર એનો હું રક્ષક બનીને સદા માટે રહીશ, એની સેવામાં જ હું રહીશ. આવી ભીષણ પ્રતિજ્ઞા જ્યારે લીધી તો એમનું નામ ત્યારથી જ દેવવ્રત નામ હતું, પરંતુ ત્યારથી જ એમનું નામ ભીષ્મ પડી ગયું હતું. ભીષ્મ પ્રતિજ્ઞા લીધી એટલે
આખી આવી ઘટના આવી પછી શાંતનુ મહારાજના પુત્રો બે જે ચિત્રાંગદ અને વિચિત્ર વીર. તો જે ચિત્રાંગદ હતા એ કોઈ કારણસર યુદ્ધમાં ગયા હતા અને ત્યાંથી કહેવાય કે મૃત્યુને પ્રાપ્ત થયા હતા. અને પછી લગ્ન થયા નહોતા અને બીજા જે એમના ભાઈ હતા વિચિત્ર વીર, એ થોડા શારીરિક રીતે થોડાક એમને કમજોરી હતી, બીમાર પણ પછી થઈ ગયા હતા કાલાંતરે. તો એમની સાથે લગ્ન કરવા માટે તો ભીષ્મ પિતામહે શું કર્યું? કોણ લગ્ન કરે? તો એ ગયા હતા કાશી નરેશ પાસે. અને કાશી વારાણસી અત્યારે જે આપણે જાણીએ છીએ ત્યાં ગયા. ત્યાં સ્વયંવર ચાલી રહ્યું હતું. 3 દીકરીઓ હતી એમની, અંબિકા, અંબાલિકા, અને સ્વયંવર ચાલી રહ્યું છે ત્યાં ગયા છે. અને પોતે ત્યાં એમ ત્રણેય રાજકુમારીઓને જીતીને લઈ આવ્યા અને કહે છે કે હવે આ તમે વિચિત્ર વીર્યથી લગ્ન કરી લો. તો એમાંથી અંબિકા અને અંબાલિકા તો ઠીક છે લગ્ન કરવા તૈયાર થઈ ગયા, પણ અંબા માનવા તૈયાર નહોતા. કારણ કે એમનો જે પ્રેમ હતો એ શાલ્ય નરેશ સાથે હતો. અને એ કહે છે કે ના, હું તો તમે મને જીતીને લઈ આવ્યા, કાં તો તમે મારી સાથે લગ્ન કરો. તો પિતામહ ભીષ્મ કહે છે હું તો બ્રહ્મચારી છું, હું કેવી રીતે કરું? અને આખી આવી ઘટના બનીને ખૂબ ગુસ્સે થઈ જાય છે. અંબા લગ્ન માટે ના પાડી દે છે. પછી યુદ્ધ માટે લલકારે છે. એમના જે ગુરુ હતા એટલે કે પરશુરામજી પાસે પણ જાય છે. પરશુરામ સાથે પિતામહ ભીષ્મનું પણ યુદ્ધ થાય છે. અને આવી રીતે પછી કાલાંતરે અંબા જયારે શરીર પોતાનું અહીંયા મૂકીને બીજો જન્મ એક લે છે, શિખંડીની રૂપમાં આપણે જોતા હોય છે મહાભારતની જયારે ઘટના આવે છે. અને એ શિખંડીનીને જ સપોર્ટ લઈને અર્જુનજીએ તીર જયારે ચલાવ્યા હતા ભીષ્મ પિતામહ ઉપર. તો આખી એવી ઘટના ને પછી વિચિત્ર વીર્યના જયારે લગ્ન થયા છે અંબાલિકા સાથે, અને વિચિત્ર વીર્યને આપણે જોયું ને કે કોઈ શારીરિક કમજોરી બીમારીના લીધે એમનું પણ મૃત્યુ થઈ ગયું ને કોઈ સંતતિ હતી થઈ. હવે વંશ કેવી રીતે આગળ વધે? તો પછી આ સત્યવતીને યાદ આવ્યો પોતાનો જે હજી એક પુત્ર હતો, કયું? તો વેદવ્યાસજી. વેદવ્યાસજીને બોલાવવામાં આવ્યા અને એમની પાસેથી યોગ જે એમનું હતું, યોગ બળ જે હતું એ દ્વારા પછી અંબિકા સાથેથી એમને એક પુત્ર થાય છે. કયા એ પુત્ર છે? તો એ છે અંબિકા. જયારે એમની સમક્ષ આવે છે તો ખૂબ ડરી જાય છે, કારણ કે એ સમયે સાધનામાં હતા જે વેદવ્યાસજી છે, તો ખૂબ દાઢી ને વધેલી હતી ને એવું રૂપ જોઈને એ ડરી જાય છે અને એમનું શરીર જે છે આખું ફીકું પડી જાય છે. તો એટલા માટે જયારે એમને પુત્ર થયું તો એ પણ કહેવાય ને કે શ્વેત જેવો રંગનો હતો, એટલે નામ પડી ગયું પાંડુ. પછી અંબાલિકા પણ જયારે ગયા તો એ પણ ડરી ગયા, અને ડરીને શું કર્યું? તો આંખો જ બંધ કરી લીધી હતી જયારે એમની સમક્ષ ગયા. તો એમનો જે પુત્ર થયા એ અંધ થયા, ધૃતરાષ્ટ્ર. અને પછી બીજી વાર ફરીથી જયારે આ વાતની જાણ થઈ વેદવ્યાસજી દ્વારા સત્યવતીને, તો સત્યવતીજી કહે છે ફરીથી એકવાર તમે જાઓ. ને પછી જાતા નથી, દાસીને મોકલી દે છે, આગળ કરી દે છે. ને પછી દાસી દ્વારા જે પુત્ર થયું એ છે વિદુરજી. આવી રીતે આગળ વંશ વધ્યું છે. તો પાંડુ રાજા છે, ધૃતરાષ્ટ્ર છે, પાંડુ રાજા છે, વિદુરજી છે, એવી રીતે આ ત્રણેય જ આવ્યા છે. પાંડુ રાજાનો જયારે વિવાહ થયો છે કુંતીજી સાથે, પછી માદરી સાથે લગ્ન થયું છે. પાંડુજી પાસેથી પણ જે ભૂલ થઈ, જે શ્રાપ મળ્યા, જેના લીધે વન પ્રસ્થાન કરી લીધો બંને પત્નીઓ સાથે છે. ને કુંતીજી પાસે જે વરદાન હતું, વેદવ્યાસજીની ખૂબ સેવા દુર્વાસા મુનિની સેવા કરી હતી જયારે પોતે કુંવારી હતા એ સમયે, લગ્નના પહેલાની ઘટના. તો પ્રસન્ન થઈને એમને અમુક મંત્ર આપ્યા કે તમે જે દેવતાનું આહવાન કરો એ આવીને તમને પુત્ર રથ આપી દેશે. આવી રીતે જયારે કુંતી મહારાણી માદ્રીજીને પણ આ મંત્ર આપે છે ને પોતાને 3 પુત્ર થયા છે. કયા કયા છે? તો યુધિષ્ઠિર મહારાજ, ભીમસેન અને અર્જુનજી. અને પછી માદ્રીજીને જયારે મંત્ર આપ્યા તો એમની દ્વારા પણ નકુલ સહદેવ. અને એના પહેલા જયારે દુર્વાસા મુનિએ જયારે પહેલી વાર વરદાન આપ્યું તો ટેસ્ટ કરવા માટે ઉત્સુકતા હતી ને, તો સૂર્યદેવની આરાધના કરતા તો એમનું આહવાન કરી દીધું ને એ પુત્ર આપીને જતા રહ્યા. કયા નામથી ઓળખાયા એ પુત્ર? કરણ. કર્ણ. 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 કર્ણ નામથી. તો કર્ણ નામથી એમના પુત્ર છે એ ઓળખાયા. અને પછી ડરી ગયા, કુમારિકા હતા તો, અને નદીમાં કહેવાય ને કે એમને મૂકી દીધો હતો. અને આવી રીતે કર્ણ પણ છે મહારથી છે. અને 5 પાંડવો આવી રીતે જન્મ થયું છે. અને પછી 5 પાંડવનો વિવાહ જયારે થાય છે દ્રૌપદીજી સાથે, અર્જુનજીનો સુભદ્રાજી સાથે હજી એક લગ્ન થયું છે અહીંયા. પછી સુભદ્રાજી સાથે પછી એક પુત્ર જે થયું એ છે અભિમન્યુ. અભિમન્યુનો જયારે લગ્ન થયું તો ઉત્તરાજી સાથે થયું છે, વિરાટ નરેશના જે પુત્રી હતા ઉત્તરાજી. અને એમની દ્વારા જે પુત્ર પ્રાપ્ત થયો પરમ ભક્ત પરીક્ષિત મહારાજ, અને એમના પુત્ર જન્મે છે. આવી રીતે આખી વંશાવલી શોર્ટમાં લેવાનો પ્રયત્ન કર્યો આપણે. અને હવે પહેલા અધ્યાયના પહેલા શ્લોક તરફ આપણે પ્રસ્થાન કરીએ. ધૃતરાષ્ટ્રોવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. તો અહીંયા
પ્રથમ જ શબ્દ જે પૂછી રહ્યા છે જે દર્શાવી રહી છે માનસિકતા, ધૃતરાષ્ટ્રની માનસિકતા આપણે લેવલ 1 માં જોતા હોય છે. કેવી કેવી માનસિકતા છે? જો આસક્તિ છે. સૌથી પહેલા તો આપણે જોઈશું કે ભયભીત છે. શું કામ? તો એટલા માટે પહેલો શબ્દ સૂચવી રહ્યો છે ધર્મક્ષેત્રે શું કામ? તો એમના પૂર્વજોએ અનેક વર્ષો સુધી તપસ્યા કરીને એવા આશીર્વાદ પોતાનું શરીર પણ ત્યાગી દીધું હતું, અર્પણ કરી દીધું હતું. એટલી તપસ્યા, કઠોર તપસ્યા કુરુવંશોએ કરી હતી એમના પૂર્વજોએ. જેના લીધે દેવતાએ પ્રસન્ન થઈને એમને આશીષ આપ્યા હતા કે ધર્મના પક્ષમાં યજ્ઞદાન તપ અથવા જે કંઈ ધર્મના પક્ષમાં રહીને કરો તમે આ ભૂમિ ઉપર કરવામાં આવશે તો એની અવશ્ય વિજય થશે અને એને સ્વર્ગ પ્રાપ્તિ થશે, એવા આશીર્વાદ પ્રાપ્ત હતા. તો અહીંયા ધર્મક્ષેત્રે જે શબ્દ છે એ સૂચવી રહ્યો છે. શું સૂચવી રહ્યો છે? કે અરે મારા પુત્રો જે છે ને, આ કુરુક્ષેત્રની ભૂમિ તો ધર્મક્ષેત્ર છે અને વિશેષ વરદાન છે, પરંતુ મારા પુત્રો, પોતે તો જાણે છે ને પોતાના પુત્રો કેટલા પાણીમાં છે, પછી મારા જે પુત્રો એ તો અધર્મના પક્ષમાં છે, તો શું થશે? મનમાં એક શંકા અહીંયા નિર્માણ થઈ રહી છે. સમવેતા યુદ્ધની ઈચ્છાથી એકત્રિત થયેલા તો પૂછવું જોઈતું હતું કે શું કરી રહ્યા છે? બધા જ કુરુવંશી છે ને, એક જ વંશના છે, પરંતુ અહીંયા ડિફરન્શિએટ કરી રહ્યા છે. કેવી રીતે? મામકા પાંડવાશ્ચૈવ, પાંડુ રાજા એમના ભાઈનું જયારે મૃત્યુ થયું તો મોટા ભાઈનું કામ છે, મોટા પપ્પા હતા ને તો એમનું કામ છે ને કે નાના ભાઈના બાળકોને પોતાના બાળકોની જેમ સંભાળ રાખે. અત્યારે કલયુગમાં પણ કરતા હોય છે, તો એ તો દ્વાપર યુગની વાત છે. એમાંય રાજા છે, ભલે કાર્યકારી રાજા બનાવીને ગયા હતા પાંડુ રાજા એ હતા. રાજા છે, રાજાનું તો કાર્ય છે પિતાના સ્થાન ઉપર. તો રાજાનું કાર્ય છે કે બધા આખી પ્રજા જ એની સંતાનની જેમ હોય છે. પરંતુ અહીંયા આપણે કહીને, આપણે એક ઉદાહરણ લેતા હોય છે લેવલ 1 માં, દૂધ સરસ મજાનું બોઇલ થઈ રહ્યું છે તો રાજાનું કાર્ય છે કે સાકર ઉમેરો અને સરસ મજાની રબડી બનાવી લો, ખીર બનાવી લો અને દૂધપાક બનાવો. પણ શું કરી રહ્યા છે? લીંબુ નીચોડવાનું કામ કરે છે, ડિફરન્શિએટ કરે છે. અરે મારા અને પાંડુના તો પોતાના પુત્રો પ્રત્યે આસક્તિ છે. અહીંયા જે પહેલો જ પોઈન્ટ છે, માનસિકતા, પોતાના પુત્રો પ્રત્યે આસક્તિ. નામ જ છે ધૃતરાષ્ટ્ર. ધૃત એટલે કે આસક્તિ. કોના પ્રત્યે? રાષ્ટ્રને કસીને જે પકડીને રાખે છે એ જ છે ધૃતરાષ્ટ્ર. આપણે માનસિકતા સરખામણી પણ કરતા હોય છે આપણી અને ધૃતરાષ્ટ્ર સાથે. હું, મને અને મારું, આઈ, મી, માય સેલ્ફ. આપણે પણ ધૃતરાષ્ટ્રથી કઈ અલગ છે નહીં. આપણી પણ લાઈફ સેલ્ફ સેન્ટર્ડ છે, તો આપણે પણ ધૃતરાષ્ટ્ર છે. અંધ તો હતા. કઈ રીતે? એક તો ચક્ષુથી તો અંધ હતા, પરંતુ આધ્યાત્મિક રીતે પણ અંધ હતા. આસક્તિ છે પુત્રો પ્રત્યે પોતાનો, શંકાસ્પદ છે કારણ કે જોયું ને કે ધર્મક્ષેત્ર, અરે બધું જ છે અહીંયા. શંકાસ્પદ શું કામ છે? કે ધર્મનો પ્રભાવ જે ધર્મના પક્ષમાં, અરે પાંડવો તો ધર્મના પક્ષમાં છે, ભગવાન એમની સાથે ઉભા છે, તો એટલા માટે શંકાસ્પદ છે. અને ભયભીત શું કામ? બધું છે, 11 અક્ષોહિણી સેના છે, બધું છે અમારી પાસે. જો આટલા બધા રથી મહારથીઓ બધા જ, અરે ભીષ્મ દ્રોણ જેવા, કર્ણ જેવા યોદ્ધા પણ તો આ પક્ષમાં છે, પણ એક નાનકડી ગડબડ છે. કઈ ગડબડ છે? કુછ તો ગડબડ હે દયા. કઈ ગડબડ છે? અરે લોકેશન રોંગ સિલેક્ટ થઈ ગયું. લોકેશન છે ધર્મક્ષેત્ર, કુરુક્ષેત્ર. તો હવે ધર્મનો પ્રભાવ જે બાજુ ધર્મ છે એ બાજુ એનો પ્રભાવ હશે. તો ભયભીત છે અને આટલી બધી નેગેટિવિટી હોવા છતાં આશાવાદી છે. કેટલા આશાવાદી છે? કે એને લાગે છે કારણ કે નિશસ્ત્ર છે ને કૃષ્ણ, તો મારા પુત્રોનો વિજય અવશ્ય થઈ જશે. તો આ બધી માનસિકતા અને ભગવાનના પક્ષમાં રહેવું એ પોતાની રાજકીય મુત્સદ્દીગીરી અને ભૌતિક નિપુણતા કરતા લાખો ગણું ચડિયાતી છે. અહીંયા દુર્યોધનની માનસિકતા સૂચવી રહ્યા છે. નેક્સ્ટ શ્લોક જે છે કે સંજયજી હવે બોલી રહ્યા છે આગળ ધૃતરાષ્ટ્રના શ્લોક છે કે હે રાજા, પાંડુ પુત્રોની સેનાને વ્યૂહ રચનામાં ગોઠવાયેલી જોઈને સરસ. અહીંયા તો હતું દુર્યોધનને, ધૃતરાષ્ટ્રને કે અરે સવારે જઈ રહ્યા છે યુદ્ધ માટે, સાંજ સુધીમાં પાછા આવી જઈશું જીતીને. શું કામ? કારણ કે અરે આ તો વનમાં રહ્યા છે, કોણ એમનો સાથ આપશે? આ પાંડવોનો. અમને જો સત્તામાં તો અમે છીએ, પરંતુ અહીંયા જયારે 11 અક્ષોહિણી સેના દુર્યોધન લઈ આવ્યો છે તો સામેની બાજુ 7 અક્ષોહિણી સેના પાંડવોના પક્ષે પણ ઉભી છે. અને જયારે જોયે છે કે આટલી સરસ ગોઠવણી છે તો એ પછી પોતાના ગુરુ પાસે જાય છે. જયારે આપણે પ્રોબ્લેમમાં આવી જઈએ ને તો સૌથી પહેલા જે આપણને યાદ આવે એ કોણ? ગુરુ. ગુરુનો અર્થ છે કે તમસમાંથી જે આપણને કાઢે છે. ગઈકાલે ચર્ચા કરતા હતા ને, તમસોમાં જ્યોતિર્ગમય, તમસમાંથી પ્રકાશની તરફ જે લઈ આવે, તો એ ગુરુ પાસે જવું જોઈએ. તો ગયા તો છે ગુરુ પાસે, પરંતુ કરવું શું જોઈએ? પ્રાર્થના કરવી જોઈએ. તો ગુરુ પાસેથી આપણે આશીર્વાદ મેળવવા જોઈએ. પરંતુ એ તો કહેવાય ને, આપણે ટોન્ટિંગ કરી રહ્યો છે દુર્યોધન. શું કહે છે કે હે આચાર્ય, પાંડુપુત્રોની આ વિશાળ સેનાને જુઓ તો ખરા, કેવી સરસ મજાની ગોઠવી છે. કોણે? અરે
દ્રુપદ પુત્રેણો. કોણ છે દ્રુપદ પુત્ર? દ્રુપદ પુત્ર કોણ છે? ધૃષ્ટદ્યુમ્ન ધૃષ્ટદ્યુમ્ન. આપણે લેવલ 1 માં આખી ચર્ચા કરતા હોય છે, આખી સ્ટોરી લેતા હોય છે, કેવી રીતે ગુરુકુળમાં સાથે બન્યા હતા ગુરુ દ્રોણ, દ્રુપદ, અને કેવી રીતે રક્ષા કરી હતી ગુરુ દ્રોણે, વચન આપ્યું હતું દ્રુપદે કે હું રાજા બનવાનો છું મોટો થઈને, તો હું તને અડધો રાજ્ય આપી દઈશ. અને મોટા થયા ત્યારે જોયું ગુરુ દ્રોણના પુત્ર પાસે અશ્વત્થામાને આપવા માટે જ્યારે એમની પાસે દૂધની વ્યવસ્થા નહોતી, તો એક ગાય પ્રાપ્ત કરવા મિત્ર પાસે જાય છે. એ મિત્ર પાસે જાય છે ને બ્રાહ્મણો સરળ જીવન જીવતા હતા ને, તો એમનું જે છે કે રહેન સહેન જોઈને એ દ્રુપદ છે એ ના પાડી દે છે, કારણ બધા હસી રહ્યા હતા. તો અરે આવા મિત્ર નહીં, કહે છે કે યાચક તરીકે આવો તમે તો હું આપીશ, મિત્ર તરીકે નહીં આપો. તો આ વાત ખૂબ હર્ટ કરે છે ગુરુ દ્રોણને. અને પછી એ જાય છે ને નક્કી કરે છે કે મારા શિષ્ય એવા તૈયાર કરીશ, મારા આ જે શિષ્ય એવો તૈયાર કરીશું કે જે દ્રુપદને પરાસ્ત કરીને મારા શરણે લઈ આવે. પછી કૌરવોને અને પાંડવોને જયારે શિક્ષણ આપે છે, એમની પાસેથી ગુરુ દક્ષિણામાં આજ માંગે છે કે દ્રુપદને બંદી બનાવીને લઈ આવો. દ્રુપદ રાજા ખૂબ યુદ્ધ કુશળ હતો, કૌશલ્ય ખૂબ હતું. તો એ તો બધા દુર્યોધન પહેલા જતો રહે છે, તો દુર્યોધન સહિત બધા કૌરવોને બંદી બનાવી લે છે ને. એ સમય પછી અર્જુનજી જયારે ગયા છે, તો અર્જુનજી એવી રીતે લડ્યા છે, દ્રુપદને પરાસ્ત કરીને બધા કૌરવોને છોડાવીને લઈ આવે અને ગુરુ દ્રોણાચાર્યના ચરણમાં મૂકી દે છે. અને આવી રીતે પછી જયારે ગુરુ દ્રોણ કહે છે ચલો છોડી દો હવે એમને, તો ક્ષત્રિયને કેવું છે કે એકવાર તમે મારી દો તો ચાલે, પરંતુ આ પરાસ્ત કરીને છોડી દો તો અપમાનજનક લાગે છે. અને અડધું રાજ્ય હવે ગુરુ દ્રોણ એમને આપી દે છે. તો આ અપમાન જયારે લાગે છે, તો એ જાય છે બ્રાહ્મણો પાસે ને કહે છે કે અમને એવું પુત્ર અપાવો કે જે ગુરુ દ્રોણનો પ્રાણ છે એ હનન કરી દે. તો દ્રુપદ પુત્રને એટલે કે ધૃષ્ટદ્યુમ્નનો જન્મ જ એટલા માટે થયો છે કે ગુરુ દ્રોણને હનન કરી દે, પ્રાણ એના લઈ લે, એટલા માટે તો જન્મ થયું છે. પરંતુ તો પણ જયારે એમના શરણે મૂકવામાં આવ્યા કે તમે એને નિપુણ બનાવો, તમે એને જ્ઞાન આપો, તમે એનું વિદ્યાર્થી તરીકે સ્વીકાર કરો, તો ગુરુ દ્રોણ જે જાણે છે કે જન્મ જ એટલા માટે થયો છે. પછી દ્રુપદ સાથે સૌથી પહેલા તો કોણ આવ્યા? એમના બેન કોણ આવ્યા હતા યજ્ઞથી? ધૃષ્ટદ્યુમ્નની પહેલા કોણ આવ્યા હતા યજ્ઞથી? એમના બેન યજ્ઞસેની દ્રૌપદીજી. દ્રૌપદીજી. દ્રૌપદીજી પણ કોઈ સાધારણ સ્ત્રી છે નહીં. તો આવી રીતે ને પછી કહે છે કે અરે જયારે ખબર હતી કે જન્મ જ એટલા માટે થયું છે કે મને મારવા માટે, મારું પ્રાણ લેવા, તો પણ શિષ્ય તરીકે સ્વીકારે છે. માત્ર સ્વીકારે છે નહીં, બધી જ નિપુણતા, બધું જ કૌશલ્ય જે કૌરવોને આપ્યું, પાંડવોને આપ્યું, અરે પોતાના પુત્રને જે કઈ શીખડાવ્યું એ બધું જ એમને ધૃષ્ટદ્યુમ્નને પણ શીખડાવી છે. તો કહે છે કે જો આ તો તવ શિષ્યેણ ધીમતા, બુદ્ધિશાળી છે તમારો શિષ્ય. અને એક તરફથી કહે છે એ બુદ્ધિશાળી છે, જો કેવી વ્યૂહરચના સરસ કરી છે, ને તમે શીખડાવો. તો એક તરફ કહેવાનો અર્થ છે કે તમે મૂર્ખ છો, કે આ ખબર હતી તમારો પ્રાણ લેવાનો છે તોય ભૂલ કરી, હવે ભૂલ કરતા નહીં, એટલા માટે સમજાવી રહ્યા છે. તો અક્ષોહિણી મહાભારત ઉપરથી અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા ગ્રુપમાં પણ તમને શેર કરવામાં આવશે. અક્ષોહિણી સેનામાં કેટલા રથીઓ હોય, કેટલા મહારથીઓ હોય? તો 4 પ્રકારના એક તો યોદ્ધાઓ હોય છે. કયા કયા? એક હોય છે અર્ધરથી, બીજા રથી, પછી હોય છે અતિરથી, અને હોય છે મહારથી. તો અર્જુનજી જેવા જે યોદ્ધા છે એ કહેવાય છે મહારથી. મહારથી શું કામ? તો આ એકલા જ જે છે ને એમની સમક્ષ કેટલા પણ આવી જાય, અસંખ્ય રથો આવી જાય, અસંખ્ય યોદ્ધાઓ આવી જાય, બધાને એકલા એમની સમક્ષ લડવામાં સક્ષમ હોય, એને કહેવાય છે શું? તો અતિરથી, મહારથી, સોરી. પછી મહારથી અર્જુનજી જેવા છે. પછી અતિરથી જઈએ આપણે, તો અતિરથી જે છે તો એ એમની સામે 1000 જેટલા રથો આવી જાય તો એની સામે લડવા માટે જે સક્ષમ છે. પછી કહેવાય છે રથી. રથી કયા છે? તો એક રથ સામે, પોતાનો એક રથ ને સામે એક રથ ઉપર જે કોઈ યોદ્ધા છે એની સાથે લડી શકે. ને અર્ધરથી એના કરતા પણ થોડા કમજોર છે કહેવાય. આવી રીતે વિભાજન થતું હોય છે. અને અહીંયા એક અક્ષોહિણી સેનામાં કેટલા રથીઓ હોય, કેટલા મહારથીઓ છે, કેટલા અતિરથીઓ છે, એ બધાનું અહીંયા કેલ્ક્યુલેશન છે એ આપેલું છે. અને પછી એને પણ ફર્ધર હજી ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવી છે, કારણ કે આ લાખોની સેવામાં કેલ્ક્યુલેશન હોય છે. તો એવું નથી કે એક ત્યાંથી બોલી રહ્યો છે કે ચલો આગળ વધો સેના, તો આખા પાછળ લાખો યોદ્ધાઓ સાંભળી શકે, સૈનિકો સાંભળી શકે. તો એને એક એક ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવે કે અક્ષિણી છે, અનહિણી છે,
પછી સેના છે, પછી વીરદાઈ, આ બધા અલગ અલગ નામથી ને પછી પાથી. તો એવી રીતે અલગ અલગ દળમાં વિભાજિત થાય છે અને પહેલો જયારે બોલે એની નીચેની જે દળ છે એ સાંભળે. આવી રીતે ફોરવર્ડ કરતા હોય છે, કારણ કે એ સમયે કઈક માઇક સિસ્ટમ, સાઉન્ડ સિસ્ટમ નો જમાનો હતો નહીં. તો એકમાં કેટલા હાથીઓ છે, કેટલા ઘોડાઓ છે, આ બધું અહીંયા કેલ્ક્યુલેશન છે એ આપેલું છે. પછી આગળ કહી રહ્યા છે કે અહીંયા સેના ભીમ તથા અર્જુન સૌથી પહેલા ભીમનો નામ લે છે. શું કામ? કારણ કે ભીમે 3 પ્રતિજ્ઞા લીધી હતી. એક તો બધા જ કૌરવોનું નાશ છે એમની દ્વારા થશે. બીજો કે દુર્યોધનને એ મારશે અને દુશાસન જંગા તોડીને મારશે દુર્યોધનને. અને દુશાસન જે વાળ ખીચીને લઈ આવ્યો હતો દ્રૌપદીને, એમની તો છાતી પાડી ને એનો લહુ છે એ પીશે, એવી પ્રતિજ્ઞાઓ લીધી હતી. એટલા માટે ભીમનું નામ પહેલા લે છે. અને અનેક વાર એ સાબિત કરી ચુક્યા હતા ભીમ કે એ મહાન યોદ્ધા પણ છે. કારણ કે જયારે જરાસંધને કોઈ પરાસ્ત કરવામાં સક્ષમ નહોતું, તો એનો વધ કર્યું હતું. અર્જુન જેવા, પછી અર્જુનજીનું નામ લે છે. અર્જુનજી છે જ મહાન યોદ્ધા. અનેક વીર ધનુર્ધરો છે, અને જેમ કે મહારથી પણ છે, યુયુધાન, વિરાટ તથા દ્રુપદ. એ બધાના પણ અહીંયા નામ મેન્શન કરી રહ્યા છે. પછી કહે છે કે દૃષ્ટિકેતુ, ચેતિકાન, કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ તથા શૈલ્ય જેવા મહાન શક્તિશાળી યોદ્ધાઓ પણ છે. બધા મહાન યોદ્ધાઓના નામ લઈ રહ્યા છે. તો અહીંયા આપેલું છે કે શું કામ એક એકનું નામ લઈ રહ્યા છે. દૃષ્ટિકેતુ કોણ છે? શિશુપાલના પુત્ર છે. ચેતિકાન વૃષ્ણિ વંશમાંના એક યાદવ છે. કાશીરાજ કાશીના જે રાજા હતા, પાંડવોના પક્ષે લડ્યા હતા. પુરુજીત અને કુંતીભોજ જે છે તો કુંતીના ભાઈઓ છે. શૈલ્ય મહારાજ યુધિષ્ઠિરના જે સસરા હતા એ છે શૈબ્ય છે આઈ થિંક. તો આ બધા યોદ્ધાઓનું નામ લે છે. પછી કહે છે કે પરાક્રમી યુદ્ધા મન્યુ, અત્યંત શક્તિશાળી ઉત્તમ ઓજા, સુભદ્રાનો પુત્ર અને દ્રૌપદીના પુત્ર, એ બધા જ મહારથીઓ છે. અને આવું બધું સાંભળીને કે હવે આ હલકામાં ના લે, ગુરુ દ્રોણ છે ને આ યુદ્ધને ખૂબ હલકામાં ના લે ને, આટલા માટે ખૂબ ઇઝીલી ના લે, એટલા માટે આ બધા મહાન યોદ્ધાઓનું નામ લઈ લે છે. પરંતુ હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમારી જાણ માટે કહી દઉં કે હું મારી સેનાના તે નાયકો વિશે કહું છું કે જે મારી સેનાને દોરવણી આપવામાં વિશેષ યોગ્ય છે. હવે એવું નથી કે બધા સામેની પક્ષના મહારથીઓના નામ લઈ લીધા તો હવે દ્રોણાચાર્યને એવું ના થાય કે ચલો એ તો એમના જ વખાણ કરે છે, કોણ લડ્યા દુર્યોધનની બાજુ, તો હવે એમને એવું ના થાય. એટલા માટે હવે કહે છે કે મારા પક્ષમાં જે છે એના તો એ પણ ઓછા નથી. કોણ કોણ છે મારી પક્ષમાં? તો આમ જોવા જઈએ તો સૌથી શક્તિશાળી મહાન યોદ્ધા જે હતા કોના પક્ષમાં? કૌરવોના પક્ષમાં. એ હતા ભીષ્મ પિતામહ. તો એમનું નામ પહેલા લેવું જોઈએ, પરંતુ કહે છે ભવાન એટલે કે તમારું, એમને ગ્લોરીફાય કરી રહ્યા છે કે અરે એમને સારું લાગે. ભીષ્મ પિતામહ તો પ્રતિજ્ઞા છે જ કે કાંઈ પણ પરિસ્થિતિમાં છોડવાના નથી, સાથ ખબર હતી, એટલે એમનું બીજા નંબર નામ પર લઈ લઈએ તો પણ કઈ વાંધો નથી, એટલે એમનું નામ પહેલો લઈ લે છે. પછી ભીષ્મ પિતામહ, પછી કર્ણ પણ મહાન યોદ્ધા છે. કૃપાચાર્ય તો એમની જે પત્ની હતા દ્રોણાચાર્યજીના કૃપી, તો એમના ભાઈ છે કૃપાચાર્ય. અરે શાળા છે તો એમનું પણ નામ કહે છે. ભૂલતા નહીં હો, ઘરે જવું છે ને યુદ્ધની પાછળ, રોટલા કોણ ખવડાવશે? કૃપી જે એ ખવડાવશે. તો એના ભાઈ છે એ યાદ રાખજો આપણા પક્ષમાં. અશ્વત્થામારે તમારો પ્રિય પુત્ર પણ છે આ જ પક્ષમાં. વિકર્ણ કોઈ આવા મહાન યોદ્ધા નથી, પરંતુ શું કામ નામ લે છે? તો જયારે દ્રૌપદીજીનો વસ્ત્રહરણ થયું હતું એ સમયે એકમાત્ર વિકર્ણ હતા કૌરવોમાં કે જે વિરોધ કરી રહ્યા કે ભાભી માં સમાન છે ને એમની સાથે આવું વર્તન કરાય નહીં. સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા જેવા મહાપુરુષો છે કે જે યુદ્ધમાં હંમેશા વિજયી રહ્યા છે. આગળ કે છે કે એવા અનેક યોદ્ધાઓ પણ છે, વીરો પણ છે કે જે મારા માટે પોતાનો જીવ આપવા તૈયાર છે. એવું કેવું છે ને કે આપણે વિજય અપાવવા માટે આવી રહ્યા છે, પરંતુ અહીંયા સ્લીપ ઓફ ટંગ કહીએ ને, આપણે સ્લીપ ઓફ ટંગ થઈ ગઈ. શું કહી દીધું? ત્યક્ત જીવિતા કહ્યું કે અરે પ્રાણ પણ આપવા માટે તત્પર છે. અને અચ્છા તત્પર છે તો માત્ર ઈચ્છા રાખવાથી કઈ થાય? કઈ છે શસ્ત્ર વસ્ત્ર છે કે નહીં? AK-47 જેવા છે? અરે હા છે, બધા શસ્ત્રોથી સુસજ્જિત છે. અરે શસ્ત્રો તો કોઈ પણ લઈ આવી શકે. ચલાવતા આવડે છે કે નહીં? અરે યુદ્ધ વિદ્યામાં નિપુણ છે, નિષ્ણાત છે. પછી કહે છે કે આપણું સૈન્ય બળ પણ અમાપ છે. અને ભીષ્મ પિતામહ દ્વારા તો ચારેય બાજુથી આપણે બધા રક્ષાયેલા છીએ. અને જયારે પાંડવોનું સૈન્ય બળ ભીમ દ્વારા સારી રીતે રક્ષાયેલું હોવા છતાં પણ સીમિત છે. તો જ્યાં કૃષ્ણ છે ત્યાં વિજય હંમેશા રહે છે. ભીડથી વિજય થતી નથી. ભીડને છોડી દો તમે કે કોણ મારી સાથે છે, કોણ મારો સાથ આપે છે, કોણ મારો સાથ નથી આપતો. અરે ભીડ તો ઓલાની સાથે છે, મારી સાથે નથી. છોડી દો.
ભીડ અહીંયા હતી, 11 અક્ષોની સેના હતી, પરંતુ વિજય કોનો થાય છે? જે ધર્મના પક્ષે છે, જે કૃષ્ણ જેની સાથે છે ને એનું જ વિજય થાય છે. તો માટે સૈન્ય વ્યૂહમાં પોતપોતાના મોખરાના સ્થાન પર રહીને આપ સૌ પિતામાં હવે બીજા રાજાઓને એવું ના લાગે અરે એ તો કેટલા બધા યોદ્ધાઓનું નામ લીધું, અમારું તો નામે ના લીધું, અમે શું કામ આના માટે આટલું લડીએ? ચલો મન પરિવર્તન, નથી લડવું યુદ્ધ, એવું કોઈના મનમાં ન થાય એટલા માટે બધાને શું સૂચવી રહ્યું છે અહીંયા? આ કેવી રીતે કહીએ ને કે ડિપ્લોમેટિક પર્સનાલિટી, રાજનીતિજ્ઞ, એ બેસ્ટ રાજનીતિજ્ઞ દુર્યોધન હતો. તો એના માનસિકતાનું અહીંયા છે કે ઉદાહરણ મળી રહ્યું છે. તો શું કહે છે કે મોખરાના સ્થાનો પર, અરે તમે બધાને એક ખૂબ ઇમ્પોર્ટન્ટ કામ છે બાકી યોદ્ધાઓનું. શું કામ છે? અરે પિતામાં ભીષ્મ તો છે જ મહાન યોદ્ધા, પરંતુ આપણે બધાને સાઈડ થી બધી બાજુથી એમનું રક્ષણ કરીશું. તો બધાને લાગે છે ચલો ચલો અમને પણ યાદ રાખી છે, અમને પણ સૌથી ઇમ્પોર્ટન્ટ કામ મળી ગયું, પિતામાં ભીષ્મનો રક્ષણ કરવા. સાઈડ થી કોઈ બાણ ચલાવે તો હા અમે સાઈડ થી એનું રક્ષા કરીએ. તો ત્યારે કુરુવંશના મહાપ્રતાપી વયોવૃદ્ધ વડીલ હવે જયારે જોયું કે ચલો આટલો બધો માથાકૂટ ક્યારથી કરી રહ્યો છે આ દુર્યોધન, કોની સાથે? ગુરુદ્રોણ સાથે. ક્યારથી કઈક માથાકૂટ એની ચાલી રહી છે, ભીષ્મ પિતામહ જોઈ રહ્યા હતા. અને જયારે જોયું કે આ માથાકૂટ પૂર્ણ થઈ ગઈ ગુરુ દ્રોણાચાર્ય સાથે, અને જોયું કે પોતાની તરફ આવી રહ્યું છે આ દુર્યોધન, તો જોતા જ એમને મનમાં વિચારતું હે ભગવાન, હવે મારી તરફ આવી રહ્યું છે, મારી સાથે માથાકૂટ કરશે, અથવા તો મને પગે લાગશે ને મને તો ઈચ્છા નથી તો એ વરદાન આપવું પડે, આશીર્વાદ આપવા પડશે, વિજયી ભવ. કોણ આના ચક્કરમાં, મને તો આની માથાકૂટમાં જ પડવું નથી. તો જેવું જોયું કે દુર્યોધન આવી રહ્યું છે તો તરત જ પોતાનો શંખ લઈ લીધો અને સિંહનાદ, પોતાના શંખથી સિંહનાદ જેવો એક સ્વર છે એ નીકળે એવી રીતે શંખનાદ કરી દીધો ભીષ્મ પિતામહ. ને એ જોઈને દુર્યોધનને હાશ થયો. આટલા હવે અત્યાર સુધી હતું કે અરે ખૂબ સોફ્ટ કોર્નર છે, પાંડવો સમક્ષ લડશે કે નહીં, પણ જયારે જોયું કે સિંહનાદ જેવું શંખનાદ કરી રહ્યા છે, વાહ વાહ વાહ, ચલો યુદ્ધ માટે તૈયાર તો થયા. તો બહુ હર્ષ પામ્યો. ત્યાર પછી શંખની પાછળ પાછળ તો પછી નગારા વાગવા લાગ્યા, તુરઈ, રણશિંગા, બધા જ વાદ્યો છે એ વાગવા લાગ્યા અને સંયુક્ત વાગઘોષ બહુ ઘોંઘાટ ભર્યો થયો. અને બીજી બાજુ શું થયું? તો બીજી બાજુ અથવા સામા પક્ષે શ્વેત અશ્વો જોડેલા વિશાળ રથમાં વિરાજમાન આપણા બધાના જે હીરો છે એવા ભગવાન શ્રી કૃષ્ણ માધવ કહી રહ્યા છે. અને અર્જુને પોતપોતાના દિવ્ય શંખ, જયારે આ બાજુ શંખનાદ થયું ને તો બીજી બાજુ જે પાંડવો હતા એમને કઈ ફરક ના પડ્યું વધારે, કારણ કે ભક્તો છે, કૃષ્ણ છે એમની સાથે. પરંતુ આ બાજુ જયારે દિવ્ય શંખો ફૂંકાયા છે ભગવાન કૃષ્ણ દ્વારા, પાંચજન્ય અર્જુનજી દ્વારા દેવદત્તો, યુધિષ્ઠિર મહારાજનો અનંત વિજય છે, ભીમનો પૌંડ્ર છે, નકુલનો સુઘોષ છે, અને સહદેવજીનો મણિ પુષ્પકા, આવા બધાના દિવ્ય શંખો જયારે ફૂંકાયા છે તો બીજી બાજુ તો બધાના હૃદય જ બેસી ગયા છે. હાર્ટ એટેક, અડધા યોદ્ધાઓને તો હાર્ટ એટેક જ આવી ગયા, ત્યાં જ બેસી ગયા એમના હૃદય. શું કામ? કારણ કે જયારે ધર્મના પક્ષથી આ જે શંખ છે ને એ કોનું પ્રતીક છે? શંખ છે એ ભગવાન જ્ઞાનનું પ્રતીક છે. આપણે જોયું હતું લેવલ 1 માં ધ્રુવ મહારાજની જયારે ઘટના જોઈ તો એમને જ્ઞાન નહોતું થઈ રહ્યું કે હું કેવી રીતે સ્તુતિ કરું ભગવાન. આવા સુંદર ભગવાન મારા સમક્ષ ઉભા છે ને ત્યારે એમના માથા ઉપર શંખ અડાડે છે ભગવાન અને એમને જ્ઞાન પ્રકટ થાય છે. તો જ્ઞાનનો પ્રતીક છે, ધર્મનો પ્રતીક છે શંખ જે છે. ભગવાન દ્વારા જયારે દિવ્ય શંખનાદ થાય છે તો બીજી બાજુવાળાના હૃદય ઓબ્વિયસલી બેસી જાય છે. તો બધાના શંખોના નામ છે આગળ. તો અલગ અલગ નામ સાથે ભગવદ ગીતામાં ભગવાનને સંબોધવામાં આવે છે. લેવલ 1 માં આપણે ચર્ચા કરતા હતા, ક્યાંક કૃષ્ણ, ક્યાંક ઋષિકેશ, ક્યાંક માધવ, ક્યાંક અચ્યુત છે, મધુસૂદન છે, ગોવિંદ, વાસુદેવ, દેવકી નંદન, યશોદાનંદન, પાર્થ સારથી, કેશવ, જનાર્દન, ધનંજય અર્જુનજીને બોલાવી રહ્યા છે. પાર્થ, ગુડાકેશ અને આવા નામોથી નીચે જરના જે ઓરેન્જ નામ છે એનાથી પાર્થને બોલાવે છે, એટલે અર્જુનજીને. અલગ અલગ નામ સાથે અર્જુનજી ભગવાનને બોલાવે છે, અલગ અલગ નામો સાથે ભગવાન અર્જુનજીને બોલાવે છે. તો આના પાછળ અલગ અલગ એક ઉદ્દેશ્ય છે અહીંયા આપણને જોવા મળે છે. આપણે ચર્ચા પણ કરીએ. કોણ આપણને સમજાવે? આચાર્ય જયારે આવે ત્યારે આપણે સમજાવે છે કે કયા શબ્દનો કયો મિનિંગ અહીંયા આ શ્લોક ઉપર થાય છે. આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિધ્વનિત થતા વિભિન્ન ગગનભેદી શંખોના નાદે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયને વિદીર્ણ કરી દીધા. તો એક ડેસિમલ, પર્ટિક્યુલર ડેસિમલ કાઉન્ટિંગ હોય છે, જે આપણે કહીએ ને કે વેવલેન્થ છે સાઉન્ડની, એ જ આપણે સાંભળી શકાય છે. એક લિમિટેશન હોય છે. એના ઉપર થોડુંક સાઉન્ડ આવી જાય તો કાનના પડદા કહીને કે ફાટી જાય, આના ઉપરનો આવી જાય તો ડાયરેક્ટ હાર્ટ છે એ આપણું બેસી જાય છે. તે વખતે હનુમાનજીના ચિહ્નથી અંકિત ધ્વજવાળા
તો હવે આપણને થાય કે કપિધ્વજ હનુમાનજી અહીંયા શું કરી રહ્યા છે? હનુમાનજી તો કયા યુગમાં હતા? કયા યુગમાં હતા બોલો તો હનુમાનજી? રામ રામના યુગ, શ્રી રામના યુગ. પ્રભુ યુગ. શ્રીરામચંદ્રનું યુગ કયું હતું? ત્રેતાયુગ. ત્રેતાયુગ. ત્રેતાયુગમાં હતા ને પ્રભુ શ્રી રામ સાથે. તો પ્રભુ શ્રી રામ જયારે પ્રસ્થાન કરી રહ્યા હતા પોતાના ભક્તો સાથે, તો ત્યારે હનુમાનજીને પણ કહેવામાં આવ્યું, ચાલો હનુમાન આપણે જઈએ. હનુમાનજી પૂછે છે, ક્યાં પ્રભુ? તો કે છે, ધામમાં જઈએ આપણે તો આપણા આધ્યાત્મિક જગતમાં, પોતાના ધામમાં. તો પૂછે છે હનુમાનજી, હે પ્રભુ તમારી કથા ત્યાં હશે? ભગવાન કહે છે, ના ના, કથાની શું જરૂર છે? હું પોતે જ છું, મારી સેવા છે, મારા ભક્તો મારી સેવા કરે છે ત્યાં ડાયરેક્ટ. ત્યાં કોઈ કથાની આવશ્યકતા છે નહીં. કથા નહીં, ત્યાં કોઈ કથા નથી. તો હનુમાનજી કહે છે, તો પ્રભુ મને નથી આપવું, હું તો અહીંયા જ રહીશ પૃથ્વી ઉપર. શું કામ? તો પ્રભુ ચરિત્ર સુનિબે કો હનુમાનજી की રશિયા. बात રસિયા राम लखन सीता સીતા મન બસિયા. વનવસિયા. હનુમાનજી નું કેવું છે, ભગવાનની કથામાં એમને એટલી રુચિ છે કે જે તમારી કથા હશે તો હું આવીશ. અને એટલે એક જાણતા હતા કે કૃષ્ણ એટલે બીજા કોઈ નથી. ભગવત તત્વની દૃષ્ટિએ જોઈએ તો કૃષ્ણમાં રામમાં કોઈ અંતર છે નહીં, એક જ છે. તો એ જ પ્રભુ શ્રી રામ છે, એ જ આવવાના છે, એ જાણતા હતા કૃષ્ણ રૂપમાં. અને ભગવાનની જ્યાં જ્યાં કથા થાય છે, ભગવાન કૃષ્ણની કથા છે, ભગવાન રામની કથા છે, ત્યાં ત્યાં પ્રથમ શ્રોતા રૂપમાં હનુમાનજી સ્વયં વિરાજમાન હોય છે. એટલે જયારે જયારે આપણે કથા કરી રહ્યા છે, આપણને લાગે કે અહીંયા પાર્ટિસિપન્ટ ઓછા છે, તો આપણને મનમાં પણ યાદ આવવું જોઈએ કે ના, હનુમાનજી શ્રોતા રૂપમાં અવશ્ય અહીંયા ક્યાં નજીકમાં અમારા વિરાજમાન હશે. હનુમાનજી ને ખૂબ ગમે છે ભગવાનનું ગ્લોરિફિકેશન સાંભળવું, એમને ખૂબ ગમે છે. તો જાણતા હતા કે કૃષ્ણ રૂપમાં મારા જ પ્રભુ આવવાના છે. જયારે પ્રભુના મોઢેથી જ આટલું દિવ્ય જ્ઞાન ભગવદ્ ગીતાના રૂપમાં વહેવા વાળું છે, આ જ્ઞાનની ગંગા આખી પ્રવાહિત શ્રીમુખથી થવાની છે, તો શું કામ હું એનો લાભ ન લઉં? હું તો અહીંયા જ રહીશ. ને એટલા માટે ધ્વજ ઉપર વિરાજમાન થયા છે. કપિધ્વજ ભગવાનના રથ ઉપર જે રથ હતું, ધ્વજા હતું, એમાં વિરાજમાન થયા છે. એના પહેલાની પણ એક ઘટના આવે છે ને મહાભારતની, વનવાસમાં જયારે હતા તો ઉત્તર ભારતની સાઈડ હિમાલયથી જે નદી પ્રવાહિત થઈ રહી હતી, એમાંથી સુંદર મજાનું કમળ પુષ્પ મળે છે. અને ખૂબ ઈચ્છા, ખૂબ ગમ્યું દ્રૌપદીજીને, અને ઈચ્છા વ્યક્ત કરે છે ભીમ પાસે કે આવા તો અનેક હશે, ઝરણાથી આવ્યું છે તો ઉપર પણ અવશ્ય એવા હજી પુષ્પ હશે, તો મને હજી 5 પુષ્પો જોઈએ છે. એક તો ભગવાનને આપીશ ને બીજા 5 પતિઓ માટે તમે લઈ આવી શકશો? ને ભીમ જયારે જાય છે ને એ સમય વૃદ્ધાવસ્થામાં હનુમાનજી છે અને પૂંછથી રસ્તો રોકી રહ્યા છે. ને પૂંછને કેવી રીતે પાર કરવી? તો કહે છે કે હે ભલા માણસ, તમારી પૂંછ છે એ તમે હટાવી લો જરા. હનુમાનજી તો હટાવતા નથી. અહીંયા થોડુંક જે ગર્વ હતું એનું પણ ખંડન કરવું હતું ભીમસેનનું. અને પછી જયારે ખૂબ પ્રયત્ન કરે છે ને થાકી જાય છે, એ સમય સમજી ગયા ભીમજી કોઈ સાધારણ છે નહીં, કોઈ તો મહાનુભાવ છે. અને એ સમય વિનંતી કરે છે કે તમારું જે સ્વરૂપ છે, મૂળ રૂપ છે, એ પ્રકટ થાવ મારી સમક્ષ. અને હનુમાનજી મહારાજ એમને દર્શન આપે છે. અને આપણે વાત કરીને હનુમાનજી પોતે પવન સુત, અને જે ભીમજી છે એમનું પણ જયારે કુંતી મહારાણીને પવન દેવતાને આહ્વાન કર્યું તો એ સમય એ પણ પવન પુત્ર છે, તો બંને આમ જોવા જઈએ તો ભાઈઓ પણ થાય છે. તો ખૂબ ખુશ થયા હતા વિનમ્રતા જોઈને ભીમજીને, અને એમને કીધું હતું કે હું તમારી સાથે રહીશ, તમારી ગદામાં હું અવશ્ય હોઈશ. એટલે જયારે જયારે યુદ્ધ કરશો ને તમે, તો હું ત્યાં જ તમારી સાથે રહીશ. તો એવા હનુમાનજી ત્યાં સાક્ષાત વિરાજમાન છે. કારણ કે જ્યાં જ્યાં પ્રભુ છે, ત્યાં જ્યાં એમના ભગવાન છે, ભક્ત ક્યારે ભગવાનથી જુદા રહી શકે? પોતે વિરાજમાન છે અહીંયા. અને પાંડુપુત્ર અર્જુને પોતાનું ધનુષ ઉઠાવ્યું, ગાંડીવ ધનુષ ઉપાડે છે અને બાણ છોડવા તૈયાર થયો. અને હે રાજન, ધૃતરાષ્ટ્રના પુત્રોને વ્યૂહમાં ગોઠવાયેલા જોઈને અર્જુન પછી ભગવાન શ્રી કૃષ્ણને આ વચન કહી રહ્યા છે. શું કહી રહ્યા છે અર્જુનજી? હવે તો સેનયોરુભયોર મધ્યે રથમ સ્થાપ્ય મે અચ્યુત. તો ભગવાનને અચ્યુત નામથી બોલાવવામાં આવે છે, જેના અનેક અર્થ થાય છે, પરંતુ શિલા પ્રભુપાદજીનો જે ફેવરેટ અર્થ છે એ છે ભગવાન ક્યારે પણ પોતાના ભક્તની સહાયતા કરવામાં ચૂકતા નથી, એ તરત જ આવી જાય છે. તો એટલે અચ્યુત કહીને બોલાવી રહ્યા છે. કહે છે કે જેમ ધનુષ ઉપાડ્યું અને જોયું સામે પક્ષમાં, તો બસ હવે અર્જુનજી કહે છે કે એક કામ કરો, હું જોવા ઈચ્છું છું કે બંને સેનાની વચ્ચે આ રથને લઈ ચલો હે અચ્યુત. અને પછી ત્યારે કે હું જોઈ શકું, જોવાની યુદ્ધની ઈચ્છાથી જે કોઈ અહીંયા સહભાગી થયા છે, જે અહીંયા આવીને ગોઠવાઈ ગયા છે, એ બધાને જોવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે અર્જુનજી.
કે ધૃતરાષ્ટ્રના દુર્બુદ્ધિવાળા પુત્રને પ્રસન્ન કરવાની ઈચ્છાથી જેઓ અહીં યુદ્ધ કરવા આવ્યા છે તેમનું મને નિરીક્ષણ કરવા દો કે અધર્મી છે તો પણ આટલી 11 વર્ષની સેના એની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગઈ છે. અચ્યુતના અર્થો આપણે જે વાત કરી રહ્યા હતા અલગ અલગ છે. ભગવાન ભક્તોના પ્રેમમાં ક્યારે નિષ્ફળ જતા નથી અને આમ તેમના મિત્ર માટે ભગવાન કેટલા ભક્તવત્સલ છે. વિચાર કરો કોણ બને ડ્રાઈવર કોણ બનવું પસંદ કરશે સારથી કોણ બનવું પસંદ કરે સારથી બનવું કોઈ ઈઝી નહોતું આપણને લાગ્યું કે ચલો થોડી બહુ ડ્રાઇવિંગ કરી લીધી તો થઈ ગયું ડ્રાઈવર તો બન્યા છે સારથી બનવું કઈ ઈઝી છે નહીં. જ્યારે રથ ચલાવે છે સારથી અને જે યોદ્ધા છે એને કહેવું હોય કે રાઈટ ટર્ન લો લેફ્ટ ટર્ન લો તો એ યુદ્ધમાં એટલું બધું ધ્વનિ છે આવા છે કે સંભળાય નહીં જે ચાલક છે એને તો શું કરવું પડે કે રાઈટ ટર્ન લેવું છે ને તો એના રાઈટ ખભા ઉપર લાત રાખવી પડે પગથી એને ઈશારો કરવો પડે તો એને ખબર પડે ચાલકને કે રાઈટ સાઈડ ટર્ન થવું છે. આવી રીતે જયારે સારથી બન્યા છે એને એવું નહીં કે રથ ચલાવીને મારું કામ કમ્પ્લીટ. સારથીનું કામ છે જે ઘોડા યુદ્ધના પાછળ સૂર્યાસ્ત થાય તો પછી ઘોડાઓનું પણ સંભાળ રાખવી એમને એમનું ખોરાક આપવું જલ વગેરે આપવું એ બધું જ આવું બધું જ કાર્ય છે એ ભગવાને સાચવ્યું. વિચાર કરો ભગવાન કે આપણને લાગે કે અરે આપણે પ્રેમ કરીએ છીએ ભગવાનને નામે આપણે શું પ્રેમ કરીશું ભગવાનને ભગવાન એટલા ભક્ત વત્સલ છે ને તો ભગવાન આપણે જે પ્રેમ કરે છે ને એ કાંઈ જ નથી એની સમક્ષ આપણો જે પ્રેમ છે એ કાંઈ નથી. ભગવાન એટલા ભક્ત વત્સલ છે. અનેક ભક્તોના ઉદાહરણો અહીંયા આપણે લઈ શકીએ છીએ. આપણે ઓલરેડી 1 કલાકની ઉપર આપણો સેશન જતો રહ્યો છે તો આપણું સેશન આજનું અહીંયા કમ્પ્લીટ કરીએ અને આવતીકાલે 24મા શ્લોકથી ટોટલ 46 છે આ અધ્યાયનો તો આગળનો ક્લાસ કન્ટિન્યુ કરવામાં આવશે. તો બધાને વિનંતી છે સમયસર પધારવા માટે અને આજે તમે બધા વૈષ્ણવો અહીંયા ઉપસ્થિત રહીને મારી સાથે ભગવત ચર્ચા ભગવદ ગીતાના ચર્ચા માટે સહભાગી અત્યાર સુધી મારી સાથે બની રહ્યા છો એના માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વૈષ્ણવ પ્રણામ મંત્ર વાંછા કલ્પતરુ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. Thank you so much for joining. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. Hare Krishna Mataji. Hare Krishna.